ખૂબ ખૂબ આભાર. સમાજ આગળ વધી રહ્યો છે પણ ક્યાંક ભૂલો ન થાય એવી હૃદયની લાગણીઓ એમણે પ્રસ્તુત કરી છે. ફરીવાર આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. અને બિલકુલ સમય ન લેતા આજે કેટલાક ભક્તોને, કેટલાક સુરતના લોકોને ખબર પડી કે સ્વામી આજે આપણે આંગણે પધારે છે, એટલે દરેક કાર્યક્રમોને કેન્સલ કરીને સ્વામીનો લાભ લેવા, એમને સાંભળવા, એમની વાણીનો એ જે લાભ લેવો છે એના માટે ઉપસ્થિત થયા છે. ત્યારે ખાસ મારે સ્વામીનો પરિચય, આપ જે પ્રથમ વખત સ્વામીના દર્શન કરી રહ્યા છો એમને ખાસ કહેવું છે. આમ તો સ્વામીની વાણી, એમનો વિચાર, એમનું વર્તન અને એનો વ્યવહાર અને રાષ્ટ્રપતિની ભક્તિ એ જ એમનો સૌથી મોટો પરિચય છે. પણ ટૂંકમાં છતાં પણ આપ સૌ જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે હું કહીશ કે પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી એ બોટાદ ખાતે આવેલ ભજનાનંદ આશ્રમના પ્રમુખ અને મુખ્ય મહંત છે. ભાવનગર જિલ્લા મોટા ગોપનાથ ખાતે આવેલ ગોપનાથ મહાદેવ મંદિર, આમ તો એ ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાત રાજ્યની સમૃદ્ધ કાંઠાની સૌથી મોટી ધાર્મિક જગ્યા છે, જેના મહંત તરીકેની જવાબદારી પણ પૂજ્ય સ્વામી પોતે નિભાવી રહ્યા છે. ખરેખર ખૂબ આનંદની અને મોટી વાત છે. છેલ્લા 70 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલ પૂજ્ય સ્વામીજીએ વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ કાર્યમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. અને સાથે સાથે આજની યુવા પેઢી અને ભારતીય નાગરિકોને કાયમ રાષ્ટ્ર માટે જીવવાની પ્રેરણા એના શબ્દોમાં, એને વર્તનમાં અને એને વાતોમાં આપણને સતત દેખાતી હોય. અને વિશેષ તાળીઓથી આપણને વધાવવાનું મન એટલા માટે થાય કે વર્ષોથી જે સૌથી વિવાદાસ્પદ મુદ્દો હતો કે રામ જન્મભૂમિ પર મંદિર ક્યારે બનશે, ને હવે તો રામ આયેંગે નહીં, રામ આવી ગયા છે. આ રામ જન્મભૂમિની અંદર જેમણે આ મંદિરના નિર્માણમાં અને આ તમામ પ્રશ્નોના સોલ્યુશનમાં સૌથી સિંહ ફાળો આપ્યો છે એવા સ્વામીજી છે. એમને પણ આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. અને હકારાત્મક આ પ્રશ્નના નિરાકરણમાં એમને ખૂબ અગ્રેસર ભૂમિકા ભજવી છે. સાથે સાથે સનાતન ધર્મમાં સંતોના અખાડા પરિષદની અંદર પણ તેઓ અખાડાના સંરક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. અને બીજું કાંઈ ન બોલતા હવેનો આખો કલાક એણે જે જીવન જીવ્યું છે ને એ જીવનનું પંચામૃત એમના વાણી દ્વારા આપણને એવો સમર્પિત કરશે. તો ફરી એકવાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ અને પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ શબ્દોથી આશીર્વાદ રૂપી વાણીનો લાભ આપી અમને કૃતાર્થ કરશો. આપણે સૌ વિનંતી કરીએ પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી. પ્રથમ કરબદ્ધ પ્રાર્થના, વચ્ચેથી ઊભા નહીં થઈ શકો, મોબાઈલ ઓપરેટ નહીં થાય, પેન સાયલન્ટ મોડ ઉપર રાખી દેવો. તમારા બાળકો તમારી પાસે રાખવા. બાલ્ય અવસ્થા શું કહેવાય એમાંથી હું પસાર થયેલો છું, મને યાદ છે. વચ્ચે અવાજ કરશો, કાંઈ પણ વિક્ષેપ પડશે એટલે પ્રવચન બંધ થઈ જશે, હું જતો રહીશ. મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર. અનુશાસન ન હોય ત્યાં દુશાસન ફાવી જાય. એટલે શિસ્ત અને પ્રેમ આ રાષ્ટ્રની મૂળભૂત ઓળખાણ છે. એ ઓળખાણ ભૂસાણી એટલે જ રમખાણ હેરાન કરે છે. એટલે આપ શાંતિથી બેસજો. મારી નૈતિક જવાબદારી હું સ્વીકારું. તમને કંટાળો નહીં આવે એ મારી નૈતિક જવાબદારી. વિષયાંતર નહીં થાય. હું તળ ઠાંગાનો છું એટલે મારી ભાષા થોડીક ઉભડી હોય, કાઠિયાવાડી પંચાલનો છું. સુરેન્દ્રનગર એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું. સંઘનો સ્વયંસેવક છું. આ સંઘના સ્વયંસેવક છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. તો આપને સૌને કરબદ્ધ પ્રાર્થના. તમને થોડુંક વહમું લાગશે, એકદમ કડક ભાષા છે. તમે મનસ્વી ન સ્વીકારો ને ચાલુ પ્રવચન એમ કહો જતા રહ્યો તો આઈ એમ રેડી, મને ખોટું નહીં લાગે. બાકી સત્ય જ આવશે, એમાં કોઈ બેમત નહીં. એટલે આપનું કલ્યાણ થઈ જશે સ્વીકારશો અને અમલ કરશો તો. અમે વાંચેલું નહીં બોલી, વિચારેલું, પચાવેલું, ધાવેલું, અનુભવેલું અને ચાવેલું બોલશું. પ્રથમ જય ઘોષ કરશું ઉદ્ગીત સ્વરે, જેથી આ આખો હોલ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે. રામચંદ્ર ભગવાન કી ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. જીવન પંચામૃત સભાના અધ્યક્ષ ગઢવી સાહેબ, સનિષ્ઠ કાર્યકર્તાગણ સન્મુખ વિરાજમાન આપ સૌ ધર્માનુરાગીઓ નમસ્કાર. ભારતીય વૈદિક સંસ્કૃતિની એક વ્યવસ્થા છે. 4 આશ્રમ છે: બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એમાં સૌથી શ્રેષ્ઠ આશ્રમ હોય તો ગ્રસ્તાશ્રમ છે. ધન્યો ગ્રસ્તાશ્રમ, એમ ચાણક્યએ કીધું. ગ્રસ્તાશ્રમની શ્રેષ્ઠતા મોટર નહીં, ગ્રસ્તાશ્રમની શ્રેષ્ઠતા સોનું નહીં, ગ્રસ્તાશ્રમની શ્રેષ્ઠતા બંગલો નહીં, સંપત્તિ નહીં, સત્તા નહીં. ગ્રસ્તાશ્રમની શ્રેષ્ઠતા સંસ્કાર. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. કઈ સંસ્કૃતિ કેટલી આયુષ્યમાન છે, કેટલી ટકશે, એનો આધાર સંસ્કાર ઉપર હોય છે. સંસ્કારથી જીવન સાકાર થાય, સંસ્કાર વગરનું જીવન બેકાર છે. આ દેશમાં નામ અને રૂપની કોઈ કિંમત નથી. આ દેશની અંદર સદગુણ અને સદાચારની જ આવશ્યકતા છે. એ જ ઓળખાણ છે. એટલે ધન્યો ગ્રસ્તાશ્રમો એટલે ઘણા ગ્રસ્તીઓ માને છે કે અમારી પાસે મોટર છે, અમારી પાસે બંગલો છે, અમારે પ્રધાન સાથે ઓળખાણ છે, અમારી પાસે મસલ પાવર છે, અમારી પાસે મની પાવર છે, અમારી પાસે બેંક બેલેન્સ છે, માઇન્ડ બેલેન્સ છે. અમારી પાસે કાંઈ નથી, માઇન્ડ બેલેન્સ છે. એટલે ધન્યો ગ્રસ્તાશ્રમો. ગ્રસ્તાશ્રમીનું ઘર કેવું હોવું જોઈએ? ઉપરથી પક્ષી નીકળે તો એને પાકું થવું જોઈએ, કાંઈ ચબૂતરો છે. કોઈ ભિખારી માણસ નીકળે, ભિક્ષુક, તો એને અહીંયા રોટલી મળવી જોઈએ, એને એમ થયું જવું જોઈએ કે આ અન્ન ક્ષેત્ર છે. કોઈ રોગી માણસ નીકળે તો એને ઔષધ મળવું જોઈએ, એને નક્કી થઈ જવું જોઈએ ચિકિત્સાલય છે. કોઈ અનપઢ માણસ નીકળે, દિશાહીન નીકળે તો એને એમ થવું જોઈએ અહીં પાઠશાળા ચાલે છે. કોઈ ભયભીત માણસ નીકળે તો એને આશ્રય મળે. એ ધન્યો ગ્રસ્તાશ્રમો. અત્યારે કાંઈ મળે એવું નથી. બોર્ડ મારેલું હોય, કૂતરાથી સાવધાન રહેજો. ગ્રસ્તાશ્રમની અંદર એના મા બાપ જ ન હોય, શું બીજાને આશ્રય આપે? જે ગ્રસ્તાશ્રમના ઘરે એના મા બાપ ન હોય, કૂતરા માટે રોટલી ન હોય, આતિથ્ય સત્કાર ન હોય, પક્ષી માટે બાજરાની કણ ન હોય, यहाँ धन्यो ग्रस्ताश्रम केम केवू मनुष्य तू बड़ा महान है, तेरी मुठ्ठियों में बंद तूफान है रे. आ बापू आ गीत तो मैं 35 વર્ષ પહેલા ગાયેલું છે શંખદક્ષમાં. તમારી જાતને ઠંડોળો. તમે ક્યાં રાષ્ટ્રના છો? કઈ આ વિરાસતના છો? તમારો વારસો શું છે? વારસાને બચાવવા પ્રયત્ન કરો ને વારસદાર ગ્રસ્તીઓ જ બચાવી શકશે. એક સ્ત્રીની કુંખમાં સમગ્ર વિશ્વનું સુખ સમાયેલું છે. જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. એટલે ધન્યો ગ્રસ્તાશ્રમો કીધું. એ વિરાસતને બચાવો. બંગલા ન બચે, મોટરું ન બચે, કાંઈ ન બચે. અરે સંતાન નકામા હોય ન બચે તોય કાંઈ નહીં. વારસો નો તમારો વંશ ન રહેતો હોય કાંઈ નહીં. આ દેશની વિરાસત શું છે? વિશ્વ સમ્રાટ સિકંદર રાત્રે એના ગુરુને પગે લાગવા ગયો કે શું આવ્યો? કે વિશ્વ સમ્રાટ થવું છે. તો ક્યાં લડીશ? કે ભારતમાં. તું જીતીશ નહીં. કે કેમ? તું જેમ સિકંદર છો ને એમ ભારતની પ્રજા જોગંદર છે, અહીંયા તારો પરાજય થશે. મારી વાત માન, હું કહું એટલું કરીને આવજે. શું ગુરુજી? શુક્રાત એમ કીધું. કોઈ શુક્રાતન કે એના ગુરુને कहा शुक्रदन विजय कर जब लौट के आना, भारत से हमारे वास्ते साथ में ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. आ विरासत છે, આ વારસો છે. આને બચાવવું છે. આને દસ્તાવેજની જરૂર નથી. આને દસ્તાવેજની જરૂર નથી. આને રેગ્યુલાઇઝ કરાવવાની જરૂર નથી. આને ક્યાંય ડોક્યુમેન્ટની જરૂર નથી. આ રાષ્ટ્ર મારું છે અને હું રાષ્ટ્ર માટે છું. ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. તમે તમારા મા બાપને નથી સાચવી શકતા, તમે દેશને શું સાચવી શકશો? આ દેશમાં વાનપ્રસ્થ આશ્રમ હોય, આ દેશમાં વિધવા આશ્રમ હોય, આ દેશની અંદર બાળકો ડ્રગ્સના ગુલામ થઈ જાય,
ઉછેરમાં ફેર છે માટે કાળો કેર છે. અમે અમારી બાને ધાવીને મોટા થયા છીએ. હું 76 વર્ષનો છું. અમે કોઈ દિવસ પાણીપુરી, ભૂંગળા કે પાઉંભાજી ખાધા હોય તો અમારા મા બાપમાં ફેર હોય. નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ. ક્યારેય શક્ય જ નથી. અમારું ખાવામાં પૂરતું ધ્યાન છે. માતાઓને એટલા માટે પહેલાં કહું છું, તમારી જરૂર છે ગર્ભના પુષ્પન સંસ્કારો લોહીમાં ઉતરી ગયેલા હોવા જોઈએ. જીનેટિક સેલ વર્ગમાંથી કાંઈ નહીં બને. બિન સાંપ્રદાયિકના સિક્કાથી ગર્ભથી જ બનશે. ગર્ભમાં જ બાળક સંસ્કાર. ગર્ભ જ વર્ગ થઈ જવો જોઈએ, ગર્ભ જ સ્વર્ગ થઈ જવું જોઈએ. માતાઓએ આ ધ્યાન રાખવું જોઈએ. તમારે આ કરવું પડશે, નહીંતર રાષ્ટ્ર નહીં બચે. એક કંપનીના સ્લીપરની પટ્ટી સિન્થેટિક ઠાંકી ગેરંટી આપી શકે. તમે પેદા કરેલી પ્રજાની ગેરંટી આપી શકો છો કે રાષ્ટ્ર માટે જીવશે, ગાય માટે જીવશે, શાસ્ત્ર માટે જીવશે? કહી શકો છો એમ? અમે કહી શકીએ બાપુ. અમે અત્યારે મરી જવા ત્યારથી જો રાષ્ટ્રની વિચારધારા બચતી હોય. આ રાષ્ટ્ર પોઝિટિવ એટીટ્યૂડવાળું છે, હકારાત્મક. એનું એમ નહીં કે હિજડાની ફોજ છે. અમે એમ કહી શકીએ એમ છે, કહો પાર્થને ચડાવે બાણ નક્કી યુદ્ધ હેજ કલે ઉદિષ્ટ મા ક્લેબ્ય પરંતપ. આ હવારમાં માઇક નીડ્યું છે મને એટલા માટે. યુદ્ધસ્વ ગુરુ. માતાઓ તમને કરબદ્ધ પ્રાર્થના છે, ગર્ભમાં બાળક તૈયાર કરો. જેનેટિક છે, લોહીમાં સંસ્કાર ઉતરી જાય, ફાટે પણ ફીટે નહીં. આ સંસ્કારની જરૂર છે, નરપુંગવની જરૂર છે. સદગુણ અને સદાચારથી કિલ ડેવલપમેન્ટ. એટલે શું મેકઅપ કરેલી સ્ત્રી છે કિલ ડેવલપમેન્ટ કરી શકે? બ્યુટી પાર્લરનું સૌંદર્ય ચોપડી દીધેલું એ માણસ શું આગળ ચારિત્રવાન બની શકે એમ માનો છો? નહીં. અંદરથી સદગુણ અને સદાચાર ઉભરાતા હોય અને મસ્ટ બી એન એક્શન, આચરણની અંદર એ માણસો કંઈક કરી શકે. ધગધગતી જ્વાળાઓ નીકળતી હોય. મા ઉપર અસીમ પ્રેમ હોય, બાપ ઉપર અસીમ પ્રેમ હોય, માતૃભૂમિ ઉપર અસીમ પ્રેમ હોય, એ કરી શકે. તો માતાઓને પહેલી વિનંતી છે, ગર્ભના સંસ્કારને જીવંત કરો. પુષ્પન સંસ્કાર. અત્યારની હાલત જો સુરતની, હું 1975થી સુરત આવું છું. શીતકુટીર મારો ઉતારો. તમારી પ્રજાને ગર્ભમાં તૈયાર કરો. ખાવામાં ધ્યાન રાખો, વાંચનમાં ધ્યાન રાખો, સાંભળવામાં ધ્યાન, આહાર વિહારમાં ધ્યાન રાખો, સત્સંગમાં ધ્યાન રાખો. એ બાળક તૈયાર થશે. જીજાબાઈ એમ જ શિવાજીને તૈયાર કર્યા છે, મહારાણા પ્રતાપ એમ જ તૈયાર કર્યા છે. આ તો ગર્ભ બીજાને ઉછેર કરવા આપી દે. એટલી ક્રૂરતા, એટલી વિચિત્રતા. પવિત્રતા ટકે જ છે નહીં. અને પાછું એટલું બધું દુર્ભાગ્ય. દીકરી હોય તો પાછું એનો કંઈક શું કહે ઇંગ્લિશમાં, સાહેબ ભૂલી ગયો, એ કંઈ બનાવડતું. તમે કેમ જીવો છો? તમારો ગ્રસ્તાશ્રમ કેમ ચાલશે? આશ્રમ વ્યવસ્થા પડી ભાંગશે તો રાષ્ટ્ર તૂટી જશે. વ્યક્તિ ઘડતર વગર, વ્યક્તિ નિર્માણ વગર રાષ્ટ્ર નિર્માણ નહીં થાય, સમાજ નિર્માણ નહીં થાય, વિચિત્રતાઓ ઊભી થશે. માટે માતાઓએ ગર્ભમાં બાળકને તૈયાર કરે. ખોળામાં સુવરાવો ત્યારે ખવડાવો, પીવરાવો, નવરાવો, ધવરાવો, સુવરાવો, હાલરડા ગાઓ ત્યારે રાષ્ટ્રની, ધર્મની, સંસ્કૃતિની વાતો કરો. આજ કે હુઈ જાય મારો એ બાવો આવ્યો, અમે શું બગાડ્યું તમારું? સંતનો સંસારમાં જલિજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર મેં ઠારઠ ઠામો ઠામ. સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત બિલાવી દે, સંત તાગ લાવી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે. મંતર જંતરવાળા એવા નહીં હો, એની વાત નથી. જે રાષ્ટ્રપ્રેમી હોય, ધર્મપ્રેમી હોય, સંસ્કૃતિ પ્રેમી હોય, આચરણ જેની ઓળખાણ હોય, વાણે વિલાસ નહીં, એવા સંતોને, જેની પાસે સાંપ્રદાયિક મનોવૃત્તિનો વિકાર ન હોય, એવા રાષ્ટ્રપ્રેમવાળાની જરૂર છે. પૈસા કાંઈ ન કરી શકે બાપુ, સત્તા કાંઈ ન કરી શકે. સત્તા સંપત્તિની કોઈ તાકાત નથી. સંસ્કાર કાળને ઝુકાવી દે, સંસ્કારની તાકાત છે. ધ્રુવ ભગવાનને ઝુકાવી દે, પ્રહલાદ ભગવાનને ઝુકાવી દે. સંસ્કાર ગર્ભના. તો તમે બધા અત્યારે વડીલો છો, બધા ગ્રસ્તાશ્રમી છો, તમારી પાસે એવી છે પ્રજા કીજીન ફેજી શું? તો અમારી વખતે એવું સારું કર્યું, અમે પાપ નહીં કર્યા હોય, અમારી વખતે એવું કાંઈ આવ્યું નહીં.
કેજી ને બેજી શું તમે તમારો છોકરો ઇંગ્લિશ બોલે, કેટલી બધી ઘેલછા છે. હું ઇંગ્લિશ ઇન્ટરનેશનલ લેંગ્વેજનો વિરોધી નથી, પણ તમને માતૃભાષા પ્રત્યે લગાવ નથી, દેવગીરા પ્રત્યે લગાવ નથી. માતૃભાષાનો આદર કરો, ભાવના તો જ પ્રગટ થશે. ભાષા, વેશભૂષા, ભોજન રાષ્ટ્રને અનુરૂપ હોવું જોઈએ. આહાર વિહાર નિહાર ઉપર કંટ્રોલ હોવો જોઈએ. માટે માતાઓએ બાળકોને ખોળામાં રાખીને સંસ્કાર આપવા જોઈએ. હાલરડા ગાઓ માસોથી મદાલસા જેવા શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. અરે સંસ્કૃત ભાષાનો આવડત કાંઈ નહીં. પ્રેમે હરિ ગુણ જે કોઈ ગાવે, અંત વેળાએ હરિવારે આવે. અને એનો નો આવડત કાંઈ નહીં. શ્રીરામ જય રામ જય જય રામ બોલો. ગુંજન હોવું જોઈએ, સ્પંદનો વેવ છે અને અસર કરશે. હમણાં શંખની વાત થઈ ને, ઓસિલેશન ઓફ ધ હાર્ટ, અંદર જે નાદ થાય છે અથર્વવેદની અંદર આવે, અંદર અનાહત નાદ થાય છે. એમાં ત્રીજો નાદ એ શંખનાદ છે. પ્રથમમ ચીંચણીનમ, દ્વિતીયમ ચીંચણીનમ, તૃતીયમ શંખનાદમ છે. અમે તો અંદર સાંભળી છીએ શંખનાદ, અનાહત ધ્વનિ. આપણે વિષયાંતર કરવું તો માતાઓને પહેલાં કહું છું, તમે બાળક તૈયાર કરો. કુટુંબ વ્યવસ્થા બરાબર બનાવી છે, સમાજ બરાબર બનાવવો છે, રાષ્ટ્ર નિર્માણ કરવું છે, વિશ્વના ગુરુસ્થાન ઉપર જવું છે, તો વ્યક્તિનું નિર્માણ કરો. વ્યક્તિનું નિર્માણ ઘડતર ગર્ભથી થશે, હાલરડાથી થશે. ધાવણમાં તાકાત હોય તો રાવણ જન્મે જ નહીં બાપુ. અત્યારે ધવરાવતા જ નથી. સૌંદર્યની ઘોર ખોદવાની ઉપમા આપવાવાળા બાળકને ધવરાવતા નથી. ઉછેરમાં ફેર છે. આ તો પરાણે એની કક્ષાનો એવું ભણાવે, ઉપેક્ષા થાય એવું. ઇંગ્લિશમાં બોલ કે અમે ગુજરાતીમાં ભણ્યા જ તો ઇંગ્લિશ બોલીશ. ઇંગ્લિશ ભાષાનો વિરોધ નથી, પણ ભાવના હંમેશા પોતાની માતૃભાષામાં જ જાગૃત થાય. મેં સવારે દ્રષ્ટાંત આપ્યું હતું. અમારે સ્વિટ્ઝરલેન્ડથી એક ટોરેન્ટો કંપનીની અંદર નોકરી કરતો રાવલ, એન્જિનિયર. એ છોકરો મારી પાસે આવ્યો, એ દીકરી હોદારે એની પત્ની. અહીંયા એવું હિન્દુ સંસ્કૃતિવાળું જીવન જીવે છે. અહીંયા એને ડિસ્કનેક્શન લીધું જ નથી, અહીંથી કેસેટો લઈ જાય છે. એ દીકરી મને કે બાપુ, મેં કીધું તારે ભજન ગાવા, હનુમાન ચાલીસા ગાવી, વાતાવરણની અંદર દિવ્યતાનું ગુંજન. એ બાળક ન સમજે જ કાંઈ નહીં. હાલરડા ગાવા, એના સ્પંદનો વેવ્સ એને અસર કરશે. ઇટ્સ સાયન્સ. મને કે બાપુ અમારે ત્યાં બધું મીડિયમ ઇંગ્લિશમાં જ હોય, અમારે કેમ ભજન કે? મેં કીધું મીડિયમ ઇંગ્લિશમાં ભજન ગાવા. મને કે ભજન મેં કીધું લખી લે, કમ 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 give me darshan sada शिवा, always do I parayana, always love I गीता रामायणा. ऐसा कौन सा उगदा है जो वाह नहीं हो सकता. स्वामी रामतीर्थ. એવી કઈ ગાંઠ છે જે ખુલે નહીં. ऐसा कौन सा उगदा है जो वाह नहीं हो सकता. यदि इंसान चाहे तो क्या नहीं हो सकता. બધું થઈ શકે. मुहूर्त को बदल दो, शकल को बदल दो, राष्ट्र में रोज रोशनी ला दो, अंधेरा मिटा दो. ત્રણ લીટીનું જ જ્ઞાન યાદ રાખવાની જરૂર છે. અસ્તોમાં સદગમ્ય, તમસોમાં જ્યોતિર્ગમ્ય, મૃત્યોરમાં અમૃતમ ગમ્ય. આ ત્રણ લીટી માટે જજુમો. ગ્રસ્તાશ્રમની ધન્યતાને સ્વીકાર કરો, આતિથ્ય સત્કાર કરો. આ તો બાયણા બંધ કરી દે. વિભેદ કુટુંબ કોનું સ્વાગત કરે બાપુ? અંદરો અંદર જ લડાઈ હાલતી હોય. તો પહેલું કામ, સ્ત્રીની કુંખમાં જ સુખ સમાયેલું છે. પણ જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી નથી. વિવેકથી તમારી આંખો ખુલ્લી હોય એટલે તમે જાગૃત છો એમ નહીં. તમારા કપડાની હાલત જુઓ, તમારા ખોરાકની હાલત જુઓ, તમારા ઘરની હાલત જુઓ. છે ભગવાનની અંદર દીવો અગરબત્તી, છે ગીતાના પાઠ, છે રામાયણની ચોપાઈઓ, છે કીર્તન ભજન. વાતાવરણની અંદર દિવ્યતા હોવી જોઈએ. એકલી ભૌતિકતા તમારું ભલું નહીં કરે. રાક્ષસી માહોલ ઊભો થશે, રાવણ જેવી પરિસ્થિતિ થશે. નારદજી લંકામાં ગયા, રાવણ દોડ્યો, પધારો પધારો કે પ્રભુ. દંડોત પ્રણામ કરવા માંડ્યો. 10-15 વખત દંડોત પ્રણામ. રાવણે નારદજીને, દેવર્ષિને, પણ દેવર્ષિ વિચાર કર્યો કે રાવણ મને આટલી બધી વખત પગે લાગે છે, કાંઈક ડાળમાં કાળું હોવું જોઈએ. પછી કે શું? એ કે આપ વિશ્વની અંદર બધે ફરો છો ને, હાલો હું તમને મારી લંકા બતાવું. આ મારી હૈશાળા, અમારી ગજશાળા, અમારી મલશાળા, અમારી શસ્ત્રશાળા, અમારી યુદ્ધશાળા.
બધી શાળા બતાવીને વળી પાછા લાવીને વળી પાછા દંડોત પ્રણામ કર્યા, વળી પાછી ચાદર ઉઠાડીને પુષ્પમાળા. નારદજી કે પણ આમ કેમ કરે? તમે કે આખા 14 લોકમાં જઈને જાહેર કરી દો રાવણ અજય છે, રાવણને જીતી નહીં શકો, એની પાસે હૈશાળા છે, ગજશાળા છે, મલશાળા છે, યુદ્ધશાળા. નારદજી કે 10 મિનિટ પછી બધું પતી ગયેલું ભાઈ સામે જો પુલ બંધાઈ ગયો છે ને રામ આ બાજુ આવી ગયા અને તારો વિનાશ નક્કી છે. તો કે કેમ? આ બધી શાળામાં પણ ક્યાંય સંસ્કાર શાળા એવું બોર્ડ મારેલું જ નથી, એટલે તારો વિનાશ નિશ્ચિત છે. યાદ રાખજો, બધું હોવા છતાં સંસ્કાર શાળા નહીં હોય તો તમારા વિનાશ છે. સૌથી વધુ હિન્દુઓ, સુરતના હિન્દુઓ અહીં પીઝા ખાતા ને અહીં ઈંડા ખાય છે. સૌથી વધારે હિન્દુઓ આમલેટ ખાય છે. સૌથી વધારે હિન્દુઓ વ્યભિચારી છે. સૌથી આ બધા ફાર્મની અંદર પાર્ટીઓ નબળી થાય. મને નામ આવડે બાપુ, હું બોલી શકું એટલી તાકાત છે મારામાં. એ વ્યક્તિના નામ એ મને કાંઈ કરી શકે એમ નથી. મારી પાસે મસલ પાવર છે, માઇન્ડ પાવર છે. એ હિજડાઓની ફોજે રાષ્ટ્રને ખતરામાં મૂકી દીધું. સંપત્તિ કાંઈ ન થાય બાપુ, કોઈક મારીને લઈ જાય અને પૈસા હાટું જીવાય. આ જીવન આજીવિકા માટે છે કે આ જીવન માટે છે? આજીવિકા માટે પૈસા કમાવા માટે જીવવાનું? કૂતરા ક્યાં કાંઈ મહેનત કરે છે? 12-15 વર્ષ દસ્તાવેજ વગરના મકાનમાં રહે છે અને જલસા કરીને મરી જાય છે. આપણે એમાં જ હોય તો પછી એમાં જોઈન્ટ થઈ જાવ. આમાં હું કામ ગીરીદી કરો? તમારી જાતને પૂછો, આ લારી ઉપર કોણ હોય છે? એ શેનું કેવું બન્યું? આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધ. અમે બાપુ એની સામું જોતા નથી. મારા સેવકો અડી ન શકે બાપુ, હાથ પગ ભાંગી નાખું. એટલી તૈયારી હોવી જોઈએ. સાધુ કાંઈ મોક્ષ નો આપી દે, માર્ગ બતાવે. ચાલુ તમારે પડે. અમને ક્યારેય કુપથગામી ભાળો ભડાકો કરીને મારી ન નાખો, તમને તમારા બાપના આમ છે. અમે રાષ્ટ્ર માટે સમર્પિત છીએ. અમારું જીવન વૈદિક સંસ્કૃતિ માટે સમર્પિત છે. અને રાત અને દિવસ રોજ 400 કિલોમીટરનો પ્રવાસ કરું છું. હું જ્યાં મહંત છું ત્યાં પેટીમાં 10 લાખ રૂપિયાનું ચિલર આવે છે. અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી. અમે પૈસા ભેગા કરવા નહીં, અમે માનવ જાતનું, પ્રાણી માત્રનું ભલું કરવા માટે સાધુ થયા છીએ. પૈસા ભેગા કરવા માટે. પૈસા તો મારીને લઈ આવાય. જીવન પૈસા માટે નહીં, જીવન પ્રેમ માટે છે. પ્રેમ. લવ ઇઝ ઓલવેઝ વન વે. અપેક્ષા રહિત નિર્વ્યાજ પ્રેમ છે. તમને પ્રેમ તો કેસ કેમ થાય છૂટાછેડાના? અને હવે નવી ફેશન નીકળી, ભાઈબંધીમાં લગ્ન. એનું ઇંગ્લિશમાં કાંઈક છે ને, મને કાંઈ આવડતું. ભાઈબંધી લાલા, અરે મરી જાવ એની માને પહેલાં ઝેર ખાઈને મરી જવું જોઈએ. આવી પેદા શું કામ કરો? દેશની જ મા દઈ નાખે એવા ને. આ અભદ્ર વિધાન હું સંન્યાસી હોવા છતાં બોલું છું. અમને અંદર દાજે છે. તમે સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં રહ્યો છો, આની મુહૂર્ત બગાડી નાખી. આ સંતોની ભૂમિ છે. આ સૂર્યપુત્રી તાપ્તીનો કિનારો છે. તમને આ માટે પૈસા આપ્યા છે બ્રહ્માણી અને ઉમૈયામાએ? તમારી પાસે તાકાત નથી. તમારો ગ્રસ્તાશ્રમ છે કે હોટલ છે? તમારા ઘરની અંદર પ્રકાશ કેમ નથી? આ વીજળીનો પ્રકાશ નહીં, આચરણનો પ્રકાશ. દિવ્યતા, ભવ્યતા એની મેળે ઢસડાઈને આવશે બાપુ. અમે કાંઈ મહેનત નથી કરતા, ટોયસ્ટી જીવી છે. હું મોટામાં મોટી શૈક્ષણિક સંસ્થા ચલાવું છું બાપુ. અંદર અવાજ ન થઈ શકે, કોઈ અસામાજિક તત્વ કરી શકે નહીં. મારા આશ્રમનો ડેલો ખુલ્લો હોય ને, ન્યુસન્સ એ ડેલા સામું જોઈ શકે નહીં. એને ખબર જ હોય કે ઘરે આવીને મારશે. છે એવી છાપ, છે એવી ધાક તમારી પ્રજા ઉપર. તમારી પ્રજા તમને ગળચી દબીને મારી નાખે. રેસમાં હારી જાય, દારૂમાં હારી જાય, માંસમાં હારી જાય, મદિરામાં હારી જાય, વેશ્યાગમન હારી કરી જાય. તોય તમે એમ કહો કે બેટા સુધરી જા. અરે મરી જા. આવા આના કરતાં પથ્થર જન્મ્યો હોત તો કોઈક ગરીબ માણસની દિવાલમાં કામ આવે. રાષ્ટ્ર એવું સ્વીકારતું જ નથી. આપણે વાત સાંભળીને તમે કીર્તન સાંભળ્યું, મનુષ્ય તું બડા માન, તું જો ચાહે પર્વત કો ભી ફોડ દે. માટે માતાઓને પહેલી નૈતિક ફરજ છે કે તમે તમારા ઉછેરમાં ફેર છે. ઉછેર સારો કરો. ઘરનું વાતાવરણ શબ્દથી ભરી દો, દિવ્ય શબ્દોથી. કીર્તન ગાઓ, ભજન ગાઓ. અરે ડોસી વગરનું ઘર શમશાનથી બેદ છે.
અહીં વૃદ્ધાશ્રમ હોય, ડોસી જ અનુભવની ખાણ છે. એ જ પકડીને લઈ જશે આ ખોડિયારમાં છે, આ ચાઉનમાં, જો આ ચકલી રહી, જો કલુડી રહ્યું. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય એ જ કેળવાવશે અને વિકૃતિને જન્મ નહીં આપવા દે. એ ડોસીની તાકાત. એ ડોસીને ઓટલે ખાવા નથી આપતા, કાઢી મૂકો. અમને બાવાને હાર પહેરાવીને શાલ ઉઠાડીને ભેટ પૂજાનું કવર આપી તમને મોક્ષ નહીં મળે. શું અમારા બાપનો ખજાનો છે? તારી માને પહેલાં પગે લાગ, તારી માનું પહેલાં ભલું કર. ધર્મ એને કહેવાય. આ તો મા બાપ ઓટલે બેઠા હોય અને અમારે અહીંયા ઓલા બાપુ આવ્યા. દોસ્ત, કોઈના બાપની તાકાત નથી કે જે મા બાપથી વિમુખ થાય અને સુખ પ્રાપ્ત કરી લે. એવું કોઈ સંતો કહેતા હોય ને એને પાણો મારીને મારી નાખો. એવું બને જ નહીં. જેને જન્મ આપ્યો એ જન્મદાત્રી, એ પિતા, એને તમે ગણો નહીં. અને તમને દારૂની બોટલ ગમે, ગંજી બધાનું પનું ગમે. ગીતાના શ્લોકમાં શું ગાવા છે? રામાયણની ચોપાઈ જે તમારું પરમ કલ્યાણ કરે એમ છે, જે મનુષ્ય ચરિતાર્થ કરી દે જીવનને, એવી ચોપાઈઓ છે. સજ્જનોનો સંગ કરો. નબળા માણસનો શું કામ સંગ કરવો છે? એને સુધારવા પ્રયત્ન કરો, એવું આચરણ કરો. મારી પાસે કેટલાય સાધુ એટલે ટર્મિનન્સ, ભાવનગર ટાઈમ, અહીંયાથી ટ્રેન પાછી. મારી પાસે કેટલાય ખૂની માણસો આવે. એક વખત તો 21 ખૂન કરેલો માણસ આવ્યો. આ એરિયાના માણસ હશે તો કદાચ એને દુઃખ થાય. દારૂડિયા આવે, જુગારી આવે. અમે એને સુધારવા પ્રયત્ન કરી, ધક્કો નથી મારતા, દરવાજા બંધ નથી કરતા. ટર્મિનન્સ સંત એ ટર્મિનન્સ પોઈન્ટ છે. તમે અહીંથી કંઈક લઈને જજો. બાપુ ભારે હારે બોલે એમ કાંઈ કલ્યાણ નહીં થઈ જાય. અમલ હશે તો જીવન નિર્મલ થશે. હું એકવાર એક કાઠી દરબારને અહીંયા બેઠો તો સારું ગુંડલામણે, વલ્કુભાઈ ખુમાણ. મને બાપુ એક લીટીમાં અમારો ડાયરો સમજી જાય એવું કહો. મેં કીધું કહુંબો ખરલમાં રહી જાય નહીં, એને મીઠો કરજો. આ એકદમ તળબદ્ધ. સાહેબ સમજી જાય, કારણ કે એનો એ સંસ્કાર છે. તો તમે અમે બોલીએ એનો અમલ કરજો. અમને ન માનો તો કાંઈ નહીં, ઋષિઓના શબ્દોનો સ્વીકાર કરો, નહીંતર તમારો શિકાર થઈ જશે. મનુષ્ય તરીકેનો અધિકાર ગુમાવી બેસશો. કરો. છોકરું થનગનાટવાળું હોવું જોઈએ, છોકરું ઉમંગવાળું હોવું જોઈએ, છોકરું નાચતું કૂદતું હોવું જોઈએ. છોકરાને એવી તૈયાર કરો ઘોડિયામાં બીક બકતાવાનું ગુજરું આમ, એ નહીં. જેની માં બાથરૂમમાં વંદો ભાડ્યા પછી, ગરોળી ભર્યા પછી નાવા ન જાય, એની માં શું મોજ મારે, એ શું કરી દેતી હતી. તમારી દીકરીને કયો પર્સમાં છરી રાખે, લિપસ્ટિકની બોટલ ન રહે તો કાંઈ નહીં, છરી રાખે અને કાતિલને પહેલાં ભરાવીને મારી નાખે. પરિણામ જે આવવું એ આવે. દેશ બચશે તો જ. આપણે કાંઈ ન કરાય. રણછોડને કંઈ લે, દૂધ લે, બા કે શેરીમાં કૂતરા કરડે. આલા મરી જાઓ ને આવા હું કામ પેદા કર્યા. અમે કૂતરા શું મોતથી નથી. આ છાતી ઉપર કેટલી વાર 303 આવી ગઈ. ગોળીઓના ઘા છે, છરીઓના ઘા છે. બાપુ આ દેશની 52 સ્ત્રીઓ દીકરીઓને આ ખંભે બચાવેલી છે મુસલમાનના હાથમાંથી, જાનના જોખમે. અમે તમારી સામે હોશિયારી નથી. અમે કોલેજમાં ભણતા, અમારી પાસે કોઈ દીકરી આવીને ઊભી રહી જાય, કોઈના બાપની તાકાત નથી કે એનું નામ લઈ શકે. ઘરે જઈને મારી નાખી. મારી એમ નહીં, મારી નાખી. અમને જેલ આ ભૂમિની અને આ મહેલ આ ભૂમિના અમારા માટે સમાન છે. જો રાષ્ટ્ર બચતું હોય તો ફાંસીનો મંચ મજૂર છે. મોક્ષ ન મળે તો કાંઈ નહીં, અમને ભલે ફાંસી મળે. અમે આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફિદા છીએ, ફના છીએ. અમારું ગાંડ પણ જ આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફના જ ફિદા છે. માટે માતાઓએ ધ્યાન રાખવાની જરૂર છે. બાળકોનો ઉછેર જ એવી કરો. ડોસીને ઘરમાં રહેવા દો, એ મંદિરે લઈ જશે, એ પ્રકૃતિ સાથે થાય. આ તો કંઈ ડોસી ગમે જ નહીં. ડોસીનો ગમે, રાંધવું ન ગમે. અત્યારની બાઈઓને લાપસીક રોટલા આવડતા નહીં, શું આવડે? પીઝા ને બર્ગર ખાઈને ગરડીઓ થઈ ગઈ, એ શું ગમે કરે? પાણીપુરી ખાઈને મરી ગઈ, શું કરે? જે દેશની સ્ત્રી આરિસા સામે અડધો કલાક ગુમાવે, એ દેશનું સૌંદર્ય શું ધિક્કારને પાત્ર છે. એની પ્રજા નિર્માલ્ય અને હિજડા જેવી થાય. અત્યારે બમ્પ હેડ ઉપર આટલા છે, એ પહેલાં હતા જ નહીં. આનું કારણ તમારો ખોરાક છે. એટલે જ આવા છોકરા જન્મે છે. બમ્પ હેડ ઉપર કેટલા ઊભા રહે છે? આમ કરીને 10 રૂપિયા માગે. જોયું તમે? એટલા પહેલાં હતા સાહેબ, હતા એટલા પહેલાં.
અત્યારે આવી ગયા તમારો પાપ છે. હું મારા કુટુંબમાં મારા પરિવારમાં 39મો યુવાન સંન્યાસી છું. 39મો. અને 39 RSSથી ઘડાયેલા, 39 રાષ્ટ્રપ્રેમી, 39 ધર્મપ્રેમી, સંસ્કૃતિપ્રેમી, ખુલ્લું જીવન, બોલ્ડ લાઈફ. અમે કોઈ દિવસ પૈસો માંગ્યો નથી. અમે કોઈ દિવસ ભંગાર વસ્તુ ખાધી નથી. અમારી આંખ બગડી નથી. અમારી પાંખ કોઈ દિવસ કપાણી નથી. અમારી રાખમાંય બોલતું હશે. શું બોલતું હશે? પરમ વૈ ભવન ને તુમે તત્વરાષ્ટ્રમ. આ બોલતું હશે. નમસ્તે સદા વત્સલે માતૃભૂમે. આ ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. રાષ્ટ્રને સમર્પિત છે. તમારી પ્રજાને શીખડાવો. તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ વયા જ કરે. સત્કર્મ એ જ આશીર્વાદ. સૂત્રકાર એમ કહે છે સત્કર્મ સ્વયમેવ આશિસ્તુ. માટે ધન્યો ગ્રસ્થાશ્રમો. માતાઓની નૈતિક ફરજ છે ઘરને દિવ્ય બનાવો, ઘરને મંદિર બનાવો. ભૌતિકતા એની મેળટેલ ઢસડાઈને આવશે. પૈસા મારીને લઈ આવે. પરિવાર કહું, નારી ચોકડી ઉભા રહ્યો, ઘડીકમાં પૈસાદાર થઈ જાઓ. હીરા ઘસું પડીકું ઠોકી લ્યો ને 10 લાખનું 10,000માં વેચી દો તો આપણા બાપનું શું થાય? આપણે બધો નફો જ છે ને. પ્રેમ છે પ્રેમ. તમને તમારી શેરીનું ગુજરું ઓળખે નહીં, તમારી શેરીનો ગાંડો ન ઓળખે ને તો તમારે દરિયામાં પડીને મરી જવું જોઈએ. પ્રેમ શું કહેવાય તમને ખબર જ નથી. લવ ઇઝ ઓલવેઝ વન વે. અપેક્ષા રહિત પ્રેમ છે. પ્રેમ તમારી બૈરી ઉપર પ્રેમ નથી, બૈરીને પતિ ઉપર પ્રેમ નથી. નહીંતર આવી બધી ખરાબ દશાને વિચિત્ર સમાચારો કેમ હમણાં સાહેબને આટલો બધો હાઈ નોલેજવાળો અને જે સાહિત્ય જેના લોહીમાં હોય, ગદ્ય પદ્ય જેના લોહીમાં હોય, એ સંસ્કાર. એના બાપુજી સંઘના સ્વયંસેવક અને આ સંતાન સંઘનો સ્વયંસેવક અને આટલી ડિગ્રી હોવા છતાં તમે કલ્પના કરો. પૈસા એસી તેસી ને રાષ્ટ્ર. આ નરેન્દ્રભાઈ મોદી અને અમે સમય પસાર કર્યો છે. એક જ પથ્થર ઉપર સત્તા હોય. 24 કલાક પાણી નથી મળ્યું, 24 કલાક ખાવા નથી મળ્યું. અમે કોઈ દિવસ ફરજિયાત કરી નથી. ફરજિયાતને યાદ રાખી છે. આ રાષ્ટ્ર અમારું છે, રાષ્ટ્ર ધર્મ. અને તમારી પ્રજાને તમે પાણીપુરી ખાવા લઈ જાઓ, તમારી પ્રજાને તમે હોટલોમાં લઈ જાઓ પહાડોમાં, લઈ જાઓ ગિરિકંદરામાં, લઈ જાઓ સિંહ બતાવવા, લઈ જાઓ હાથી બતાવવા, લઈ જાઓ સંતો પાસે, સત્સંગ પાસે. પૈસા લૂંટે એવાની પાસે નહીં, હલો કરે એવાની પાસે નહીં. હો, ધ્યાન રાખો. લોકો જેને બહુ માને એની પાસે નહીં. લોકો માને છે માટે તમે માનો એ તમારી નીચતા છે, તમારો નિર્ણયનો અભાવ છે. લોકો માને ને તમે માનો નહીં. તમે માનો છો, તમારો સ્વીકાર છે, તમારો નિર્ણય છે. જેનો નિર્ણય અફર. ઇફ યુ હેવ નો ડિસિઝન પાવર યુ કમ્પેર યોર લાઈફ. નિર્ણય શક્તિ હોવી જોઈએ. નિર્ણય અફર, સફળ. નિર્ણય છે તમારી પાસે. હું આ રાષ્ટ્ર માટે જ જીવીશ. હું આ રાષ્ટ્રમાં જન્મ્યો છું. આ રાષ્ટ્રની માટીનું શરીર છે એવા પોઝિટિવ. બાપુ દૂધ ગરમ કરો તો મલાઈ એની મેળે ઉપર આવતી રહેશે. એને જેક ચડાવવો પડે એની ગુણવત્તાના કારણે. એમ આપણી ગુણવત્તા હોય, સદાચાર હોય તો આપણે ઉપર આવી જાય. ઉર્ધ્વમ ગચ્છતિ સત્વસ્તા, અધો ગચ્છતિ તામસા, મધ્ય તિષ્ઠતુ રાજસા. એ છોકરો યુવાન થાય. યુવાની આ રાષ્ટ્રની ઓળખાણ છે. યુવાની આ રાષ્ટ્રનું બખ્તર છે. યુવાની રાષ્ટ્રની પ્રાણવાયુ છે. જે રાષ્ટ્રનો યુવાન હેવાન હોય એ રાષ્ટ્ર હેરાન ને પરેશાન હોય. આ ગુલિસ્તાન છે. અત્યારે યુવાનોની હાલત જો, કપડાથી ઓળખાય. બાપુ કાળજાથી ઓળખાણ ઊભી થાય, કપડાથી નહીં. અમારા કેટલાય મહાત્માઓ દિગંબર હોય છે પણ અવાજ ન થઈ શકે. જ્ઞાનાનંદ શાહ પંજાબી મહાત્મા હતા. લક્ષ્મણ ચૂલાથી હેઠે ઉતરે એના ગાલમાં આપણા મોઢું દેખાય. બિલકુલ દિગંબર. 32 વર્ષનો નવયુવાન સાધુ, એના ગાલમાં આપણું મોઢું દેખાય. આરીશો નહીં. ચારિત્ર સંપન્ન મહાત્મા. બે બાજુ 100 સ્ત્રીઓ બાળકને લઈને ઊભી હોય. બબ્બા હાથ ધર દે, બબ્બા હાથ ધર દે. દિગંબર મહાત્મા. એ મહાત્મા જેની ઉપર હાથ મૂકે તો એની પાછળ નજર કરો, એ બાળક મોટું થાય એટલે મહાન થયેલું હોય. જેના સ્પર્શની આટલી બધી તાકાત છે. માના સ્પર્શની કેટલી બધી તાકાત હોય, બાપના બિરુદની કેટલી બધી તાકાત હોય. એ તમારું પેટ ભરવા માટે, પૈસા કમાવા માટે. આ હિન્દુસ્તાનની પ્રજા આઝાદી પછી એક જ ધંધો કર્યો છે. નિકૃષ્ટ વિધાન બોલીશ. સવારમાં જાગે અને ગામમાં જાય, ધક્કો મારીને હાંજ સુધીમાં બધું ઘરમાં ખોઈ દે. આ ભિખારીઓ શું દેશનું ભલું કરતા હતા?
કોઈની આંખના આંસુ લૂછ્યા, કોઈના પેટ સુધી રોટલો પહોંચાડ્યો, કોઈને ખંભો આપ્યો, કોઈને ટેકો આપ્યો, કોઈને ઊભા કર્યા. આ દેશ ઉત્તિષ્ઠ માં ક્લેબ્ય પરંતપ યુદ્ધસ્વ ગુરુ નેસ્ત્રગુણ્ય ભાવાર્જુન. આ દેશ પડેલાને ઊભા કરવાવાળો, ઊભાને દોડતા કરવા. આ બે જણા દોડે જ છે, એક બહુ ખાઈ ગયેલા દોડે છે અને એક ભૂખ્યા દોડે છે, બે દોડ્યા જ કરે છે. એટલા માટે આ મહેનત છે બધી. આવા મોટા બિલ્ડિંગો અહીં સુરતમાં છે, હોસ્પિટલો પૈસા કમાવાના કારખાના, સંસ્થાઓ પૈસા કરવાના કારખાના. એ શિક્ષકો અને 40,000માં સહી કરાવે 4,000 પગાર આપે. એ શું ભણાવતા હતા? રાંકા. એને અડધો પૈસા પગાર તો પાવડરમાં ને એમાં જતો રહ્યો હોય. એ શું તમારી પ્રધાન ભણાવે? શિક્ષણ વેપાર બનાવી દીધો. અરે એ શિક્ષણની જરૂર નથી. માં શિક્ષક બને, માં વૈદ બને, બાળક તંદુરસ્ત થઈ જાય, બાળક ઘડાયેલું થઈ જાય, બાળક રાષ્ટ્રપ્રેમી બને, ધર્મપ્રેમી બને, સંસ્કૃતિ પ્રેમી બને, માતૃપ્રેમી બને, એ પાલન પોષણ પ્રેમી બને, એ રક્ષણવાળું બને, ભક્ષણ કરે જ નહીં. લઈ જાઓ એને ફરવા, મનોરંજન માટે નહીં, ઘડતર જીવન કરો એવું. બાથમાં નાવ, ક્યારેક ગંગાજીમાં નાવ, યમુનાજીમાં નાવ. તમારી પ્રજાને એવી રીતે તૈયાર કરો. ગ્રસ્તાશ્રમ તો જ સુંદર બનશે, તો જ જીવનનું અમૃત પ્રાપ્તિ કરી. નહીંતર ઝેર પીવાનો વારો હશે, આપઘાત કરવા પડે, સુસાઇડ કરવો પડે. એનું કારણ શું? હાઇપર ટેન્શન, ઓવર થિંકિંગ, બ્લડ બધું. બાપુ એવું થાય શું કામ? મોત તો આવવાનું છે, એ ભવિષ્ય છે. હમણાં અમે સાહેબને વાત કરી, મોત એ ભવિષ્યનો વિજય છે. ભારતમાં જન્મેલા માણસને મોતમાં ભય લાગે ત્યારે માનવું એના મા બાપમાં ફેર છે. સમજાય છે વાક્ય? મોત આવવાનું છે, જીવન હાથમાં છે. જીવન જીવી લે યાર, ડિવાઇન લાઈફ જિંદગી જીવી લે. કોઈ એક સદગુણ અને સદાચાર આપ ફાડીને બારો નીકળી જાય, ભગવાન ગાંડો થઈ જાય. मन ऐसो निर्मल भयो जैसो गंगा नीर पीछे पीछे हरी फिरे कहत कबीर कबीर कबीर. માટે વૃદ્ધોને ઘરમાં રાખો. અહીં વૃદ્ધાશ્રમો છે, વિધવાશ્રમો. અરે ઘોડિયા ઘર છે, વિભક્ત કુટુંબનું પાપ. ઘોડિયા ઘર, છોકરા રાખવાવાળા, સંસ્કાર. અરે ડોસી રાખે, ઉછેર કરે એ સાચું. બાકી કામવાળી ઉછેર કરે, કોઈ પગારદાર ઉછેર કરે, એમાં શું થાય? કેમ એવું જીવવું પડે? પૈસાની ભૂખ દુઃખ દેશે, અભિશાપ. એવું શા માટે બને? અમે બાપુ બીજાના મા બાપની સેવા કરી છે, અમે રાખી છે. એક ડોશીમાં હમણાં આવ્યા, 17 લાખ રૂપિયા ગાંસડી બાંધીને આવ્યા અને મારી પાસે આશ્રમમાં ઘા કર્યો. બાપુ મને અહીં રાખો, બચાવો. મેં કીધું આ ગાંહડી પહેલાં પાકી બાંધી દો. મેં છોકરાને ફોન કર્યો, મેં કીધું આ પૈસા લઈ જા, આ ડોશી ભલે અહીં રહે. બાકી 3 દી સુધી યાદ રાખજે, તારું આવી બન્યું છે. 17 લાખ પહેલાં લઈ જા, બાકી 3 દીમાં તું સમજી જઈએ, નકર તારો વારો ચડી જાય. બાપુ બીજે દી જ લઈ ગયો. મારહાર ને દાર જીવે દાતાર, ભાઈ બહેન પ્રીત ન હોય. મેં કીધું બધું વ્યૂ થાય છે, ધ્યાન રાખજે. તમે એવું કહી શકો અમારે એક જ દીકરો, તો શું કહીને ગુમડે ચોપડો? મોટી મોટી રાષ્ટ્રની વાતો કરે ને. એકવાર હું ભાલમાં ગયો, એ ઉતર્યો, એક પેદલ યાત્રા કરતો. મેં સમગ્ર ભારત ભ્રમણ કર્યું, 37,000 કિલોમીટર પેદલ ચાલ્યો. તો એક ભાઈ મને કે રાષ્ટ્ર પ્રેમ આવો છે ને આમ બધું. એમાં માવઠું થયું તો દેશી નળિયા ચૂંઓ થયો. ચૂંઓ એટલે સમજો, અત્યારના છોકરાને શા જેવો રેડિયા જેવો પાણીનો પ્રવાહ આવે. ચૂંઓ થયો. મને કે બાપુ થોડીક વાર આસન આની લઈ લ્યો ને, હમણાં ચૂંઓ બંધ થઈ જાય. એ રાષ્ટ્રની વાતો કરવો જોઈએ, પરોપકાર કરવો જોઈએ, દેશ માટે. એ અડધો કલાક થઈને પલળીને હેઠો આવ્યો. મને કે કેમ બાપુ ચૂંઓ બંધ થઈ ગયો? મેં કે કેમ કર્યું? તને નળિયા સાળતા આવડે? હા. કે પડખેવાળા નળિયું કાઢી નાખ્યું તો આપણે થઈ ગયું. મેં કીધું તારે રાષ્ટ્રપ્રેમને શું લેવા? પડખેવાળા નળિયું નથી મૂકતો અને તું રાષ્ટ્રપ્રેમની વાતો કરે. બીજાએ હાડી પહેરી લ્યો એ આપને ન ગમે. બીજાએ મેચિંગ કરે, હાડી જેવું હોય ને એવું જ ચાંદલો કરે. હાડી હોય એવી ચંપલની સીટ પટ્ટીઓ હોય,
અમુક જગ્યાએ અમે જઈને તો બાથરૂમમાં નાહીને તો 10-15 જાતના ચાંદલા હોય. આપણે એમ થાય આટલા બધા ધણીએ છે. મેચિંગ તમારી આ દેશ સાથે મેચિંગ છે, આ દેશની વિચારધારા સાથે મેચિંગ છે. જીવતા શીખો. જીવનનો અર્થ એટલો નહીં જીવવું વધવું નાશ પામવું. ઈ ડ્રિંક એન્ડ બી મેરી, ખાવ પીને જલસા કરો. યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા ઘતમ પીભેદ. જલસા કરો, દેણું કરીને ઘી પીવો, મરી ગયા પછી ક્યાં કોઈ આવવાનું. આ જિંદગી નથી, આ પંચામૃત નથી, આ ઝેર છે. તમે નહીં સમજણની જરૂરિયાત છે, સગવડની નહીં. સગવડ આવશ્યક છે, સમજણ અનિવાર્ય છે. શિક્ષિત હોવું આવશ્યક છે, દીક્ષિત હોવું અનિવાર્ય છે. સ્વચ્છતા આવશ્યક છે, પવિત્રતા અનિવાર્ય છે. અનિવાર્ય હોય એનો સ્વીકાર કરવો જોઈએ, નકર શિકાર થઈ જશે. આવું કરો. ફિનાઇલની બોટલથી ઘર સાફ થાય, અંતઃકરણ સાફ ન થાય. અંતઃકરણ તો સત્સંગથી સાફ થાય, અંતઃકરણ સજ્જનોના સંગથી સાફ થાય. હમણાં હું નીકળ્યો એક જગ્યાએ, નામ આપી દઉં સોસાયટીનું, વલ્લભનગર, બરોડા પીર. એક બેન, હું ઊભો રહી ગયો, ઓલા ગાડીના ડ્રાઈવરને કીધું ઊભો રાખ. મને કે બાપુ ટાઈમ. મેં કીધું અડધો કલાક પહેલાં. એક બેન આમ નામ કાચ જ સાફ કરે, કાચ, બંગલાની ધૂળ. મેં કીધું આ અડધો કલાક ધૂળ ખંખેરે છે, એના કરતાં 5 કલાક એની 5 મિનિટ એની પ્રજા પાસે બેઠી હોય અને કીધું હોત બેટા તું મારી કૂંખનું રતન છો, દેશની સંસ્કૃતિની આટલું જ પાયું હોત ને તો આ દેશની આ બરબાદી ન થાત. આ મકાન બીજાનું સર્ટિફિકેટ લેવા માટે, બીજા શું કહે છે, બીજા પૈણે રાંડે આપણે શું. વાસ્તવિકતા આપણા જીવનની નકોરતા છે બાપુ. આપણે આપણી જીવન પદ્ધતિ વાસ્તવિક છે, આપણો વિજય છે. લોકોના પ્રમાણપત્ર એ આપણું જીવન છે. મકાન સાફ કરવામાં, દિવાલો ધોવામાં સમય છે. તમારી પ્રજાને સુશોભિત કરવા માટે છે સમય, અલંકૃત કરવા માટે છે સમય. કલ્પના કરો, આ સુરતમાં ઓલી દીકરીનું ખૂન થઈ ગયું, માણસોએ વિડીયો ઉતાર્યો. આત્માન સરસ્વતી હોત તો એક જ બૂટનો ઘા કરત ને છરી પડી જાત નહીં, છોકરો મરી જાત. મરે જ શું કામ? અને એવી દીકરીની સંગ શું કામ થાય? એવો છોકરાઓ પાસે એવું શીખે જ શું કામ? આપણે પહેલેથી તૈયાર કર્યા હોય, હોશિયાર કર્યા હોય, પ્યાર આપ્યો હોય, તો પહેલેથી ખાનદાનીની વાતો કરી હોય, પહેલેથી સંસ્કૃતિ, છોકરીઓ એવું કરે જ શું કામ? કપડાં એવા શું કામ પહેરે? આ તો આપણે બીજાની પાસે છાપ પાડવા માટે જીવશો તો થાપ ખાઈ જશો, પાપ નફામાં રહેશે. પૂરા વસ્ત્ર પહેરો. એવું શું કામ જીવન જીવો છો જે સંસ્કૃતિ વિરુદ્ધનું હોય, ધર્મ વિરુદ્ધનું હોય? મારા આશ્રમમાં એલાઉડ નો એલાઉડ. બાપુ અમારી પાસે 50 દીકરીઓ સવારમાં વહેલા હોય, એને એકલો વિશ્વાસ હોય કે મારો બાપ બેઠો છે. એવું જીવન જીવવું જોઈએ. ઓપન કાસ્ટ લાઈફ, રાત અને દિવસ એક સરખા, પ્રમાણપત્રની કોઈ અપેક્ષા નહીં. દીકરીને અમે કહી શકીએ અમે તને પરણાવી દેશું દો. અમે ગરીબ દીકરીઓના લગ્ન કરી, અમને ભેટ પૂજાનું કવર મળે ને એમાંથી પૈસા બચાવીને અમે ગરીબ દીકરીઓના લગ્ન કરી હંચા આપી આવી દઈશું અને શીખડાવી છીએ. અમે એવું આ બ્યુટી પાર્લરને એવું નથી શીખડાવતું, કારણ કે અમારે ઓપોઝિશન છે. એવું નથી શીખડાવ. અમે એને જીવતા શીખડાવીએ છીએ, અમે એને ગાતા શીખડાવીએ છીએ, એને અમે કસરત કરીને બાંચતા શીખડાવીએ છીએ, એમાં એને શસ્ત્ર વિદ્યા શીખડાવી છે. હું શસ્ત્ર રાખીને જ બેઠો છું અત્યારે. તે મારી પાસે શસ્ત્ર છે જ. તે અમે મંજીરા વગડા બબાવા નથી થયા. અમારી ગાડીમાં શસ્ત્ર છે બાપુ. શસ્ત્ર ને શાસ્ત્ર વગર, શાસ્ત્ર ને શસ્ત્ર વગર ભારત માતાનું વસ્ત્ર નહીં બચે. બે જોશે, યાદ રાખજો. આ દેશને સુજલામ સુફલામ મલય શીતલામ સ્વચ્છ શ્યામલામ વંદે માતરમ તો શસ્ત્ર જોશે અને શાસ્ત્ર જોશે. તમે જીવન જીવો એવું. વ્યક્તિ જ્યારે સમષ્ટિ માટે જીવે ત્યારે મહાપુરુષ થઈ જાય. ઘરનો ગોળો, પાણીયારાનો ગોળો, તમે 2-5 કુટુંબ પાણી પી શકશો. પાણીયારાના ગોળામાં તમે 2-4 પરિવાર પાણી પી શકશો. એ ગોળો પરબમાં મૂકો તો સમરસતા ઊભી થશે, હજારો માણસો પાણી પીશે. જીવો ખુલ્લા મેદાનમાં, બધાનું ભલું થાય એ માટે જીવો. અને એવું કાંઈ ન કરી શકો, કાંઈ નડવાનું બંધ કરી દો ને તોય મોટો ઉપકાર કર્યો. આ તો પંચામૃત શું ઝેર જ ઓગતા હોય. આવડા વળી લખ્યું જીવનનું પંચામૃત. શું આવડા પંચામૃતની તાકાત કેવી એટલી હોય ખબર? રામાનંદી સાધુઓ
ચોરે પંચામૃત અમે લેતા ને તેમ બોલતા પીતવા પુનર્જન્મને વિદ્યતે અકાળ મૃત્યુ હરણમ સર્વયાધિ વિનાશનમ પીતવા વિષ્ણુપાદુદગમ ચરણમ પુનર્જન્મને વિદ્યતે. આ પંચામૃત તો ગંજીપત તો પંચામૃતમાં આવી જાય, દારૂ પંચામૃતમાં આવી જાય, આમલેટ પંચામૃતમાં આવી જાય, બેની દીકરીઓનો ભ્રષ્ટાચાર વ્યભિચાર આ પંચામૃત છે. બાકી રાષ્ટ્ર પ્રેમ, ધર્મ પ્રેમ, સંસ્કૃતિ પ્રેમ, શાસ્ત્ર પ્રેમ, સંત સમાગમ આ પંચામૃત ક્યાં છે? ઝેર છે જીવન, વેર છે. હગા ભાઈ હારે સંબંધ ન હોય અને સુંદરકાંડનો પાઠ બેહાડે. અરે તારે ને રામાયણને શું લેવા દે? ભરતને રામને સમજી શક્યો છું. રહે હું એક દિન અવધિ અધારા, સમજત મન દુઃખ ભય હું અપારા, કારણ કવન નાથ નહીં આય ઉત્તરકાંડ. તમે વિચાર કરો, ભરતનો વિલાપ, જેના મનનું લક્ષ્ય રામ છે લક્ષ્મણ, જેની બુદ્ધિ ભગવાનમાં રત છે ભરત છે. તમારી પ્રજામાં સંસ્કાર, રામ બોલવાથી ને રામને અંદર રમવા દો. કબાટનો કિરદાર ભલું નહીં કરે, કાળજામાં કિરદાર કંડારો. આ દેશની ભૂખ છે તો જ રાષ્ટ્ર પરમ વૈભવ હશે. રકાળજામાં ઈશ્વર કંડારો. કબાટના કિરદારને રીઝવવો બહુ સહેલો છે, કાળતામાં કિરદાર કંડારો બહુ કરો છે. અંદર ઉગાડો તો મુદ્દો તો યુવાનો સમય થઈ ગયો ને. હું એક જગ્યાએ પ્રવચન કરતો ને કે કેરી ઓન, મેં કીધું અહીં ગણબી દાદા બેઠા લાગે છે. માગેલ બળદને બોરો આપે જ નહીં, નિર્ણય ન નાખે, હાંકે જ રાખે. બાપુ ભારે સારું બોલ્યા હો, બહાર નીકળીને શું કે ખબર માવજી બાપુ બાકી હોથા કાઢી નાખ્યા હો. બાપુ ભારે સારું બોલ્યા. ઘનશ્યામ સમજો, બાપુ ભારે ઓલા કાટલે માવો કાઢે. અરે તારી જાયતી ના, અમે આ શું અત્યારે સુધી કર્યું? સ્ત્રીમાં ને સ્ત્રીમાં કાંઈ ફેર નહીં. અમારા ઠાંગામાં સ્ત્રી બોલતા આવડે જ નહીં. જબ ઉત્તર પ્રદેશનો ગમે એવો વિદ્વાન હોય ને એ સ્કૂલ જ બોલે, એ સ્ટેશન જ બોલે, એ સ્વાભાવિક છે. અહીંયાની આપણે લેંગ્વેજ, આપણે અહીંયા પંચાળમાં અમારે સ્ત્રી બોલે નહીં, અસ્ત્રી જ બોલે. એ ખોટી વાત છે સાહેબ, એ સ્ત્રી બોલે. સ્ત્રીમાં ને સ્ત્રીમાં કાંઈ ફેર નહીં. તમે ગરમ થાવ ને તો આવડાને લખણ સુધરી થાય, બધી કરચલીઓ ભાંગી જાય અને એક ઈરાદાપૂર્વક રાષ્ટ્રપ્રેમની કરચલી પડે. પણ તમે ફ્રીજ લાવ્યા લે, તમે ઊંચેડીને સેન્ડલ લાવ્યા. મારો એક હમણે સાંઈરામ દવે, એના પિતાશ્રી મારા ખાસ મિત્ર, એક કાર્યક્રમમાં હતા તો એક પીઆઈને અહીંયા ગયા હતા. તે સાંઈરામ ભેગો થઈ ગયો. મને કે બાપુ તમે થોડીક વાર બેહો. મેં કીધું શું? મને કે મને અત્યારે એક નવી વિચારધારા. આ મારો મિત્ર છે. મેં કીધું એ તો મારા મિત્રનો છોકરાનો છોકરો છે. તો કે મને એક વાત યાદ આવી ગઈ. મેં કીધું શું? મેં કીધું કે હું પીઆઈની રૂમમાં ગયો ને ઓફિસમાં, ત્યાં લખ્યું હતું મર્ડર, તો કે 3, ચીલ ઝડપ તો કે 5, એમ બધા લખેલા. પછી મેં આ પીઆઈને પૂછ્યું, મેં તારા ઘરે આવું બોર્ડ રાખજે, વેલણનો ખા, નહીં રાંધી દઉં, પિયર જતી રહીશ, ઘાટલેટ છાંટીશ. આ બધું કેટલી વાર એમ લખી દીધું. આ પોલીસ સ્ટેશન જ છે. બાપુ આ ગ્રસ્તાશ્રમ કઈ પ્રકારનો? એક ભાઈ માથે આમ રૂમાલ રાખી નીકળે, લોહી નીકળે, તે બહાર 5-6 બાપા બેઠા. ઘરે જા ઓલી બાય કે રૂ બાળીને મૂકશે, હળદર કે બજાર ઓલી ચાની ભૂકી લગાડી દે. હું ઘરેથી જ આવ્યો છું. ધન્યો ગ્રસ્તાશ્રમો. શું જીવન પદ્ધતિ છે? એક ભાઈ પરણીને ઘરે આવ્યા, ચોથેથી જ પત્ની વહી ગઈ. એની બા કે તું મારા રોયા કે એક બૈરીને હાચવીનો એ કે બા બીજી વાર પરણીને આવું. અત્યારે આ રિવાજ થઈ ગયો છે. બાપુ જે દેશની સ્ત્રી પતિનું નામ ન બોલે, આટલું અધ્યાત્મનું જ્ઞાન એ સાયન્સ છે બાપુ, તમે સમજી ન શકો. બીજી વાર પરણીને આવ્યો, એ 5મે દી વહી ગઈ. તો એ પણ એની હાવુને કહીને ગઈ, એ કે તમારા છોકરાને સુધારો, નાત્રે એટલા બધા નસકોરા ઢળે છે ને આખી રાત ઊંઘવા જ નથી દેતો કે, એટલે કે હું જાઉં છું. બા કે હું ત્રીજી વાર પરણીને લાવું અને હવે ફરિયાદ આવે મને કહેજે. અને આવ્યો 15મે દી, હો બીજી વાર. આ દેશની હાલત જો. 15મે દી એ પરણીને આવ્યો, મને કે મારા રોયા હાંચવજે હો.
ધ્યાન રાખજે, આ વહી ન જાય, નકર હવે કોણ ઘડી દેશે તને રોટલા? બા જાય જ નહીં, આ બેરી છે. શું જિંદગીની ગ્રસ્તાશ્રમમાં ન્યા ગલુડિયા જન્મે, ગલુડિયા. વારસામાં ટ્રેક્ટર વાળી ન આપી શકો તો કાંઈ નહીં, વારસામાં સંસ્કાર આપો બાપુ, સંસ્કાર. મેં પૈસા ભેગા કર્યા ને આત્મશ્લાઘાપૂર્વક કહી શકું, મેં પૈસા ભેગા કર્યો તો મારી પાસે 10 હેલિકોપ્ટર નવા હોત, 10. મને આ દેશના મોટામાં મોટા દાણચોરે, જેનું નામ ભૂલી જાઓ, લલ્લુ જોગી, મૂળ જેતપુરનો અને ઉધમપુરમાં રહે, એ લલ્લુ જોગી એક જગ્યાએ હું ગયો તો ધાર્મિક, એ નામ નહીં આપું, કોઈ સંપ્રદાયની. હું ઉતર્યો, મને કે સ્વામીજી મારે અહીંયા આવો. એના સોનાની ફ્રેમના ચશ્મા, સોનાની ફ્રેમના સળિયાવાળા કપડાં પહેરેલા, વાળાવાળા. મને કે સ્વામીજી યુ વેલકમ એટ માય ફાર્મ, અને ત્યાં તમે પ્રવચન આપો કે હું તમને એક બિસ્કિટ ભરી, ખટારો ભરીને બિસ્કિટ આપું. મેં કીધું કપ થઈ જાય એટલે બધા બિસ્કિટ કવા થાય? મને કે એ બિસ્કિટ નહીં, સોનાના, અને એક મર્સિડીઝ કાર આપું. પોલીસ કાંઈ કરે નહીં, તમારી આશ્રમ છે. મેં કીધું મારા આશ્રમ છે જ નહીં, ઉપર આકાશને નીચે ધરતી. મારી યુવાની હું રેતીમાં જ બેસી રહેતો. મેં કીધું આપણે કાંઈ છે જ નહીં. હું કે પણ તમને સોનાનું આમ નામ બધું. મેં કીધું દલાલી વેશ્યા કરે, સંન્યાસી નહીં દોસ્ત. અમારી પાસે ખુમારી છે બાપુ, બીમારી નહીં, ખમીર છે. અમે અમીર છીએ, ચારિત્રના અમીર છીએ. અમારી પવિત્રતા બીજાના માટે કલ્યાણનો શંખનાદ ફૂંકી શકે. અમે બીજાને નિર્ભીક કરી શકી, બકવાસથી નહીં, માઇન્ડ પાવરથી. અમારું બેલેન્સ જ માઇન્ડ પાવર છે, મની પાવર નહીં. હું એનો વિરોધી નથી. પૈસા વ્યવહાર માટે આવશ્યક હશે, બાકી પ્રેમ વગર ઈશ્વરની રહેમ ન ઉતરે, વહેમમાં જિંદગી પૂરી થઈ જાય. માટે યુવાની આ રાષ્ટ્રની ઓળખાણ છે, યુવાની આ રાષ્ટ્રનું કવચ છે, યુવાની આ રાષ્ટ્રની આયુષ છે. યૌવન ધન આ રાષ્ટ્રમાં વિશ્વ કરતા આવે. અત્યારે યુવાનની હાલત જો, કેબિન ઉપર જ હોય. તમને એક તુલસીનું માણેકચંદનું પાઉચ ખેંચી જાય, 100 ફૂટના શરીરને એક માવો ખેંચી જાય, આટલી બધી બરબાદ. મોબાઈલ ખેંચી જાય, તમારી ઉપર હાવી થઈ જાય. સાધન ખરાબ નથી હોતું, ઉપયોગ નથી કરતા, હાઉ ટુ યુઝ. અત્યારે માતાઓ છોકરા રમડે ને મોબાઈલ પકડાવી દે, કાં કોથળી કુરકુરિયાની પકડાવી દે. પહેલાં ધ્યાન રાખવું હતું ને. આવી પ્રજા અને આમ ઉછેર થાય. એને બનાવો તંદુરસ્ત, દિવાલ સાથે લડી લે, કાળને બાથ પીડી લે, એવું બનાવો. એ ગ્રસ્તાશ્રમ. પંચામૃત તમારે પીવું છે તો ઉછેર આવો કરો. રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ કેળવો, ધર્મ પ્રત્યે, સંસ્કૃતિ પ્રત્યે, વડીલો પ્રત્યે આદર રાખે, નાના ઉપર પ્રેમ રાખે. બાપુ 5000 રૂપિયા મંદિરમાં લખાવા કરતાં તમારા ભાઈનું દેણું ભરી દો, એ ધર્મ છે. તમારા ભાઈનું દેણું ભરી દો. મંદિરની અંદર જવા કરતાં લાખ રૂપિયાને તમારા છોકરાને ગાનું દૂધ પાવ કરો. આ દેશની ઓળખાણ છે. આ ઓળખાણ ભૂલાઈ ગઈ એટલે રમખાણ થાય. બીકણ પ્રજા છે. મારા આશ્રમમાં 26 તલવાર છે, અને છોકરા એવા છે તરત જ તૈયાર. અમે અહીં પાટો ખુલ્લી બાંધો જ રાખી લે, ચીટડાક દઈને કાઢી. બીક જ નહીં. પછી શું થશે, પછી શું થશે એ વિચાર હિજડાનો છે. અત્યારે શું કરી લેવા છે એ વિચાર મર્દનો છે. ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, ઝાંસીની મહારાણી અલ્યાબાઈ. જો આદર્શ બનાવો. ફરી વાર કહું, આરિશાશામાં અડધો કલાક પસાર કરો, તમારી પ્રજાને હનુમાન ચાલીસા શીખડાવો. ગીતાના હમણાં ઘનશ્યામને એ દીકરીઓ કેટલા શ્લોક બોલતી હતી, અર્થનો આવડે કાંઈ નહીં, શીખડાવો, હનુમાન ચાલીસા શીખડાવો. મશીન તરીકે નહીં, મિશન તરીકે કામ કરે એમ શીખડાવો. પાવડરના ડબલા વાપરી અને કપડાના ભરવા કરતાં કોઈ ગરીબ દીકરીને હાથે માથે ઉપર એક જોડી કપડાં લઈ દઈને પુણ્ય કમાવો. બેટરી ચાર્જ કરો માણસાઈની, કાંઈક આપીને રાજી થાવ. ગામડે જાઓ તો ગામના ગરીબ માણસોને અનાજ લઈ દો.
એવું કરો. એ જીવન છે, એ જીવંત જીવન છે, એ જીવનનું અમૃત પીધું કહેવાય. કચ્છી પ્રજામાં એ તાકાત છે. કચ્છ જો માડું 1.25 લાખ પાંજો કચ્છની એ તાકાત છે. મારો પ્રેક્ટિકલ અનુભવ છે. હું નારાયણ સરોવર પેદલ ગયો છું 8-10 વખત. તમે કરો એવું. વડીલોને અનુભવની વાત કરું. અમે કે આમ હતા નામ એ રવા દો, અનુભવ આપો. ગ્રસ્તાશ્રમમાં વાનપ્ર અનુભવ આપો તમારી પ્રજાને ટ્રેન. અત્યારે ભાભાને કોઈ સ્વીકારતું જ નથી. પથ્થરના ભગવાનને માનવા કરતાં તમને જેને જન્મ આપ્યો, હું પથ્થરના ભગવાનનો વિરોધી નથી, હું પૂજા કરું છું. માણા નાણાં ખર્ચી પાણાને ભગવાન બનાવે. માણા નાણાં ખર્ચીને પાણાને ભગવાન કરે, અને ભગવાનને ભગવાન સમજીને પગે લાગે. એ ભગવાન પાણો ભગવાન થઈ જાય, એ માણો માણા ન થાય. હું ગોપનાથ એકવાર બેઠેલો, એક કોલેજના 200 સાહેબ છે, એટલે નામ નહીં આપું કોલેજનું. હું પીએચડી છું, પણ આ યુનિવર્સિટીની ડિગ્રીને ડૉક્ટર ઓફ ફેંકોલોજી. ફેંક. મારા વિશે લોકો ગમે એમ વિચારે, એની મને ક્યારેય બાશ નથી આવતી. મારે શું કરવાનું છે હું ક્યારેય ભૂલતો નથી. હું રોજ 2:30 વાગે જાગું છું, ડેઈલી. કોલેજમાં નહીં, પ્રાથમિક શાળામાં ભણતો ત્યારથી. અમે સંત સેવ્યા છે, અમે શૂરવીર અને દાતારો સેવ્યા છે, અમે સદગુણ અને સદાચારી પુરુષો સેવ્યા છે, અમે કપડા સામું નહીં કાળજા સામું જઈને જીવ્યા છે, અમે સંઘના સંસ્કાર RSS. તમે વિચાર કરો, યુવાનો વૃદ્ધોએ અનુભવનું પ્રદાન કરવું જોઈએ. હું હજી 10 શેર ગાયનું દૂધ પી જાઉં છું. એક ઢીંકો મારું, દિવાલની ઈંટ નીકળી જાય. 10 મિનિટમાં ચામુંડમાં ડુંગર ચડીને ઉતરી જતો. 6 વર્ષ સુધી એક ધારું સાતત્ય જાળવી રાખ્યું. 10 મિનિટમાં ડુંગર ચડીને ઉતરી જાઓ. 3 શેર પેંડાની શરત, 3 શેર પેંડા ઉતરીને ખાઈ જ જાઓ. જેનું કાંડું જાળી લીધું એના હાડકાની સલામતી નહીં. નશો. હું આ રાષ્ટ્રનો છું, રાષ્ટ્ર મારું છે. હું રાષ્ટ્ર માટે જીવીશ, વેદાંત માટે જીવીશ, સંસ્કૃતિ માટે જીવીશ, ચારિત્ર માટે જીવીશ, ધર્મ અને સંસ્કૃતિ માટે જીવીશ. ફના થઈ જઈશ, ફિદા થઈ જઈશ. મોતનો ભય છે જ નહીં. જીવન જીવી લેવું છે. જીવનનો અર્થ એવો નહીં જીવવું વધવું નાશ પામવું. મારું જીવન જીવી લેવું દિવ્યતાથી ભરપૂર. લોકો મને સ્વીકારે નહીં સ્વીકારે, લોકો મને ધૂતકારે ભલે ધૂતકારે, મારું અપમાન કરી નાખે તો ભલે, હું ખુલ્લા મેદાનમાં ઓપન કાસ્ટ લાઈફ જીવીશ. મને ભય છે જ નહીં. હું પ્રેમનો વરસાદ કરવાની તાકાતવાળો છું. પણ મને જો કોઈ ડરાવવા માંગે તો હું બાત પીડી લેવા તૈયાર છું. હું ગલુડિયાનું ભાઈબંધ નથી, હું સિંહનું સંતાન છું. નશો, સંપત્તિનો નશો નહીં, દારૂનો નહીં, ભાંગ ધંધુરાનો નહીં, આ તમાકુનો નશો નહીં, બ્યુટી પાર્લરનો નશો નહીં. અમારે બોટાદમાં હવેડા ગેટ ઉપર, એટલે ટાઈમ થઈ ગયો, સોરી, એક દ્રષ્ટાંત આપી 2 અને મારો વક્તવ્ય સમાપ્ત કરું. વિષય ખૂબ લાંબો છે. પંચામૃત મને કીધું આવડાએ ગોત્યું ક્યાંથી? આવડાને ઘીરે પંચામૃત હોય થારું હો. આપણે શું થાય એમ કરી લે ને. આમાં જ મારા ગામનો જ છે. આ તો આય મારા ગામનો. આ ત્રણેય એના મા બાપને ઓળખું. બાપુ કોઈનો બીક જ નથી. થાય શું થાય, મોત આવે ને એ તો હિજડા વિચાર કરે, સાધુ કોઈ દે મોતનો વિચાર ન કરે. હમણાં પ્રયાગ જવાનો જ છું. બાપુ મારા અખાડાએ જાહેરાત કરી, બાંગ્લાદેશની સ્થિતિ ન સુધરે 1 લાખ નાગાઓ સશસ્ત્ર સરહદ ઓળંગવા તૈયાર છે. અમે ઈમાઈલ જ છીએ. આ તો તમારી સામે કપડાં પહેર્યા. બાપુ મરવાનું વાલું લાગે પણ એમને એમ નહીં મરીઓ, મારીને મરશું. અમે મરવા તૈયાર છીએ જો તમે તરવા તૈયાર હોય. ફરવા ચરવા માટે કે મરવા માટે મનુષ્ય જન્મ નથી, ભવસાગર તરવા માટે છે. ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વ્રાની બોધષ્ટ. ઉઠ બોધા. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. સ્વામી વિવેકાનંદે સ્પષ્ટ કીધું, ઇન યોર કન્ટ્રી ટેલર મેક ધ મેન પરફેક્ટ, ઇન માય કન્ટ્રી કેરેક્ટર મેક ધ મેન પરફેક્ટ. ચારિત્ર જોઈએ. માતાઓ તમને વિનંતી છે,
તમને તમારો પતિનો ગમે ને બીજો તમને ટીવીનો હીરો ગમે, બીજી શેરીનો પુરુષ ગમે. અત્યારે તો ઘડીકમાં કેટલા ધણી હોય કંઈ નક્કી નથી. ઘડીકમાં છેડા લઈ લે ને ઘડીકમાં આ તો વેસ્ટર્ન કલ્ચર આવી ગયું. ઘડીકમાં અરે પતિ એક જ હોય, એ સતી કહેવાય, એની જ મતિ થાય આ સારી કહેવાય, એની જ સદગતિ થાય. નકર કોની પત્ની મરી ગઈ એમ કેમ નક્કી કરવું? મ્યુનિસિપાલિટીવાળાને શરમ થાય કે કોનું પ્રમાણપત્ર આપવું. એટલે ખોટી વાત હોય તો કહી દો. આ લોકો આવું ન બોલીએ કે બાપુ હું તમારા રોટલાથી મોટો થાઉં છું, એટલે મને એમ થાય છે કૂતરું 150 વીઘાનું ધ્યાન રાખતું હોય તો અમે જલસા કરવાવાળા સાધુ તમારું ધ્યાન ન રાખી તો અમારે ધિક્કાર છે. તમને કલ્પના માટે સુધરો. આપ પ્રતિજ્ઞા લ્યો, મારું સંતાન કોઈ દિવસ લારી ઉપર નહીં હોય આમલેટની. ઘરે બનાવો પાણીપુરી, ઘરે બનાવો પાઉંભાજી, ઘરે બનાવો ભૂંગળા, એ ભંગાર તેલ. બાપુ હું તલનું તેલ ખાઉં છું, તલનું તેલ. મારા ગોપનાથમાં 19 થી 20 મણ તલ આવે છે ત્યાં કરના. ભાવનગર સ્ટેટ સિકેના કર ત્યાં થાય. એ તલ પીલાવીને તેલ ખાઉં છું. અમે કોઈ દિવસ રાંકા વેડા કર્યા જ નથી. અમે બીજાને આપીને રાજી થયા છીએ, બીજાનું લઈને નહીં. હું પૈસાનો વિરોધી નથી પણ પ્રેમનો હિમાયતી છું. હું પૂજાનો વિરોધી નથી પણ પૂજાનો અર્થ તમે કરો. ભગવાનને, માણસને ભગવાન જોતો જ નથી, ભગવાન પાસેથી જ હોય છે. કે કેન્સર મટાડી દે, ટીબી મટાડી દે, બંગલો લઈ દે, મોટર લઈ દે, હોનું લઈ દે, છોકરો આપી દે, છોકરી નહીં. આ અનબેલેન્સ થઈ જશે. આજથી 36 વર્ષ પહેલાં રામ સુખદાસજીએ સરકારને કીધું હતું કે ગર્ભનું આ ઓલું શું કહેવાય, એ ગર્ભપાત કરવાની તમે છૂટી ન આપો, નહીતર આ સમાજ અનબેલેન્સ થઈ જશે. ન માની આ ગદ્દાર ઓલી સરકાર, અને આ સ્થિતિ આવી ગઈ. છોકરીઓ ઘટી ગઈ, માતાઓ પણ ગર્ભને પાડી દે છે. યાદ રાખજો, રાષ્ટ્ર ખલાસ થઈ જશે, બુનિયાદને લૂણો લાગી જશે. દીકરી શું કમ છે? દીકરીમાં તાકાત નથી, દીકરીમાં સમજણ નથી. તમે કેમ એનું મૂલ્ય ઓછું આંકો છો? યત્ર નારી પૂજ્યંતી તત્ર રમ્યંતી દેવતા. સ્ત્રી શું સામાન્ય છે? સ્ત્રી છે. અરે ઉમા ભારતી કહેતા હમ ફૂલ નહીં ચિનગારી હૈ. આ દેશની સ્ત્રી બધું એક જ લીટીમાં રાત્રે ઊભી થઈને એમ કે દિવસે ઈશ્વર તરફ હાથ રાખીને કે અમારો ધણી અનિતિથી કાંઈ કમાઈને લાવશે, એને ઘરમાં નહીં કરવા દે, તરત રામ રાજ્ય આવી જાય. સમાજ બેલેન્સ વાળો થઈ જાય. બાપુ હીરામાં ચીપિયા મારો, ટીકપોન તળિયું હળું મથાળા ઘૂંટાણા છે કે નહીં બરાબર. એક 5 રૂપિયા 10 રૂપિયાની મજૂરો હારું ટીકપોન તળિયું હળ મથાળું બરાબર ઘૂંટાણા જ નહીં. 50 વર્ષ વખત આઈ ગ્લાસ મારો છો તમે, માણા છો એમાં કોઈ દી આઈ ગ્લાસ માર્યો? કાળ તમારી આકાશ અને પૃથ્વી રૂપી બ્રેડમાં મનુષ્ય યમરાજાની સેન્ડવિચનો મસાલો છે. એટલે જીવન સુગંધવાળું જીવન, જીવન દિવ્ય જીવો. હું ખૂબ રાજી થયો. છેલ્લે એક દ્રષ્ટાંત મારું વખતે સમાપ્ત કરું. તમે મને સુરતવાળા એટલો શાંતિથી સાંભળ્યો, એ તમારો લાખ આભાર કહેવાય. નકર આ માણા આરટીઓ જેવી સેન્સ નહીં કાંઈ. કેમ મોટરસાઇકલ આંકવું, કેમ મોટર આંકવી, કાંઈ સેન્સ જ નહીં. આપણને પડખે જાય તો મારા જીવન ખબર ન થાય સ્ત્રી છે કે પુરુષ. સમજ્યા તમે? ઓલા નહીં મૂછું કાંઈ ન હોય, ચોપાટી. આમાં તમે જુઓ ભાષા, પહેરવેશ. પહેલાં તો બાપુ વસ્ત્ર, વૃત્તિ પ્રવાહ, આકૃતિ તરત ઓળખાય જાય. હાલે ત્યાં હસબસેન પાઘડ બાંધે પોસા, એ અણહારે ઓળખાય, હય ઉતાર કે મોજા. ગુણની જ ઓળખાણ. આ મેં મહેનત કરી 1 કલાક. તમે મારા છો એમ માનીને મહેનત કરી. મારે તમારી પાસે અપેક્ષા છે, સ્વાર્થ છે કે તમે સુધરશો તો રાષ્ટ્ર બગડતું બંધ થશે. તૈયારી રાખો. યુવાન મિત્રોને મારી વિનંતી છે, વ્યસન ફેશનથી દૂર રહો. ઓલું અમારો દ્રષ્ટાંત આપતા પડી, બોટાદમાં ખાદી ભંડાર છે, ત્યાં ઓલા પૂતળા છે, પ્લાસ્ટિકના પૂતળા આવે ને કપડાવાળાની દુકાન, એ પૂતળા મારી સામે એકદમ જોઈને કે હે બાપુ, મેં શું? તમે કે મારી વાત સાંભળો, આ મલક આખો દલાહા દઈને થાય છે. તમે સમજો દલાહા એટલે બીજા તો હાવ દેશી માણસો સમજે, આ સમજી જાય.
આ મલક આખો દલા દઈને જાય છે, ખોટું આશ્વાસન. મેં પણ શું તકલીફ છે? આ કે પૈણીને જાય, હકબણ લઈને જાય, આ ટેપ લઈને જાય, ટીવી લઈને હોનું લઈને જાય. અમારા હકબણ કેમ નથી થતા? અમારા માગા કેમ નથી આવતા? ઓલા પૂતળા મને કહે. મેં કીધું તમને ખોટું લાગે ખાસું હું તમને કહું, તમારા જેવા આથર કોઈના નથી હો. એને કપડાં પહેરાવ્યા હોય ને, માથું ન હોય કાં તોલો હોય. મેં કીધું તમારા જેવા આથર કોઈના નથી એટલે કપડાં. એ કે તો કેમ જોવા નથી આવતા અમને? મેં કીધું તમારા જેવા રૂપાળું કોઈ નથી હો. તો કે કેમ જોવા નથી? અમારા માગા નથી આવતા. અને આવડા બધા હક પણ કરીને જાય લાગે. મેં કીધું તમે હો વાતે હાચા પણ એકય વાતે, તમે હો વાતે હારા પણ એકય વાતે હાચા નહીં, એટલે તમારા માગા ન આવે. કીધું એ પૂતળા હાચા કરે, હારા ખરા પણ હાચા નહીં. એના નામ રૂપ પણ ગુણ નથી. એમ આપણે હો વાતે હારા હોય પણ આપણે હાચા નહીં, ગુણ હોય જ નહીં. બૈરા સિગરેટ પીવે, છોકરીઓ. હું હમણાં તાપી ઉપર જતો ને, એક બે દીકરી સ્કૂટર પર બેઠેલી ચડી પહેરીને. મને એમ થયું આના બાપને બોલાવીને ભડાકો કરવો જોઈએ. આ દીકરાને જન્મ આપે એ દેશની દૂરશ, એ ગંજીપતો જ ખેલે, એ દારૂ જ પીવે, એ વરલી મટકા જ રમે, એ થાઈલેન્ડ જ જાય. સમજ્યા? તમે કલ્પના કરો, આવી પ્રજા ન હોય. આવી પ્રજાને દાટી દેવી જોઈએ, મારી નાખવી જોઈએ. બાપુ હું આત્મશ્લાઘ, મારા સેવકો સામી લાઈનમાં બેઠા. બાપુ પી ન હોય કે પાણી બહારનું, બહારની પાણીપુરી ન ખાઈએ કે પગ ભાંગી નાખું ન્યા ભાંગી નાખ્યા જ કેટલાયના. અમે વાતો કરવાવાળા, વાણી વિલાસવાળા નથી, અમલ કરવાવાળા. અમલથી જ જીવન નિર્મલ થાય, અમલથી જ જીવન કમલ થાય, અમલથી જ અનાસક્ત થવાય, અમલથી જ સશક્ત થવાય, અમલથી જ વિરક્ત થવાય, અમલથી જ ભક્ત થવાય. અમલ રાખો. આ ચંદ્રશેખર આ બધા અમલવાળા છે. નશો રાષ્ટ્રપ્રેમનો, ધર્મપ્રેમનો, સંસ્કૃતિનો. છેલ્લે એક દ્રષ્ટાંત આપી, વક્તે આ છેલ્લું દ્રષ્ટાંત આપે શાંતિથી સાંભળ્યો એ બદલ પહેલાં ધન્યવાદ માની લો. આ બધાએ મને સહન કર્યો. આ બધા બુદ્ધિનિષ્ઠ છે, બુદ્ધિવાદી ને બુદ્ધિજીવી નહીં, બુદ્ધિનિષ્ઠ. એ બદલ એનો આભાર. મને સહન કર્યો, કારણ કે હું પીએચડી છું, ફેકોલોજિસ્ટ. ડિગ્રી ખરી પણ ફેકોલોજિસ્ટની. આમ કાયદેસર કાંઈ નહીં, કોઈ વિષય કાંઈ નહીં, ગોળમ ટોકમ ટાક. પણ એટલું ખરું, મને દાજ છે. મારી આગ રાષ્ટ્રને બાગ બનાવવા માટે છે. મારી આગ માનવ જાતમાં અનુરાગ જન્માવવા માટે છે. મારી આગ રાષ્ટ્રપ્રેમ ખીલવવા માટે છે. મારી આગ દેખાવના માણસને સ્વભાવનો માણસ બનાવવા માટે, જેથી સમસ્યા રહે જ, સમસ્યાનો ઉકેલ હોય જ છે, પણ ઉકેલ સમસ્યા થઈ જાય ત્યારે વિનાશનું મંગલાચરણ થાય છે. છેલ્લે દ્રષ્ટાંત, માતાઓને ફરીવાર એક ભીખ માગું, અમારા જેવા દીકરાને જન્મ આપો. નહીતર એમને એમ રહેજો, નહીતર એમને એમ રહેજો. વાંજળીનું મેણું સહન કરી લેજો, પણ આ દેશના વિનાશ તરફ લઈ જાય એવા કપૂતને જન્મ ન આપતા. છેલ્લે એક દ્રષ્ટાંત. આ દ્રષ્ટાંત તમારી ઉપર વજ્રઘાત જેવું છે. આ દ્રષ્ટાંત તમારી ઉપર વજ્રઘાત. અને આ પંચામૃત અને બધાય એક જ દ્રષ્ટાંતમાં જવાબ અને પૂરું થઈ જશે. તમે સમસમી જશો, તમારે થાય એમ કરી લેવાની છૂટ. આટલા બધા બેઠા છો તોય, કારણ કે હું આ દેશની માટીમાંથી જન્મ્યો છું. બાપુ કોઈ કાંઈ કરી લે નહીં, જો આપણામાં જીગર હોય તો. જીગર હાવજ છે ને, પોઝિટિવ છે. એકવાર સર્કસમાં અંદર તાજો હાવજ હતો ને છૂટી ગયો, તે પ્રેક્ષકો બધા ભાગ્યા. કોઈ વળતર લેવા ટિકિટનું રોઈ જ નહીં, બધા ભાગ્યા. 2500 માણસો જોવાવાળા બધા ભાગી ગયા. એકય કોઈ, એનું કારણ 2500 ને એક સિંહ હતા. બધાના ચિત્તમાં સિંહ નેગેટિવ અને એક પોઝિટિવ ઊભો હતો, એટલે પ્લસ રહ્યો, વ્યાઈ ગયા. એમ આપણે આવી દશા થાય. એક વંદો ફાળીને બાથરૂમમાં જ નાતા બંધ થઈ જાય, એક કૂતરું ફાળીને ઘરમાં કરી દે. આપણી માં બેટા નવાય નહીં હો, અરે એને રમવા દો, પ્રકૃતિ સાથે પ્રેમ કરવા દો. હું પ્લેનમાં ઘણી વાર આવતો ને ત્યારે છોકરીઓ કહે કે હાલો સ્વામીજી, વોટ યુ વોન્ટ. મેં કીધું આઈ હાર્ડલી રિક્વેસ્ટ યુ કીપ અવે. મને કાંઈ જોતું નથી, તું આમ બાપુ. મને કે એમ કે હું કીધું તારા બાપ કરતાંય મોટો છું, તું મારી દીકરી છો, મને કાંઈ વાંધો નથી. હું કાંઈ સ્ત્રીમાં પુરુષમાં એવો ભેદ રાખતો નથી. હું સમરસતાવાળો છું. રાડું ઉપર મોડું લાગે, હેઠે ગળ્યું લાગે, પણ શીશોડામાં કાઢ્યું રહે તો હરકું રહે.
રસ થઈ જાય, સરસ થઈ જાય. એમ સમરસતા હોય તો રાષ્ટ્રમાં વિષમતા ઊભી જ થાય નહીં, રાષ્ટ્ર વિનાશના પંથ તરફ જાય જ નહીં. બધાને ગલે લગાવો. संगठन गठे चलो, सुपंथ पर बढ़े चलो, भला हो जिसमें देश का वो काम सब किए चलो. समरसता રાષ્ટ્રની આયુષ છે. એવું કરો. એક રાજાને એવો વિચાર આવ્યો કે વિશ્વમાં મારું નામ રોશન થઈ જાય, વર્લ્ડ ગ્રીનિચ બુકમાં લખાઈ જાય. એના દિવાનને બોલાવ્યો, તારી પાસે એ બુદ્ધિ છે? 1 મહિનામાં મારું નામ રાષ્ટ્ર વિશ્વમાં એક મહિનો થાય, અઠવાડિયામાં થઈ જાય તો કે કરી નાખું. એ કે 50 લાખ રૂપિયા લાવો. ખજાનચીને બોલાવીને 50 લાખ રૂપિયા આપ્યા. એ દીવાને તરત વાંદરાની આયાત શરૂ કરી. ચીન, જાપાન, રોમ, ફ્રાન્સ, ઇટલી, અમેરિકા, વિશ્વના બધા દેશોમાંથી 2 વાંદરા મોકલાયા. ગુજરાતમાંથી લઈ આવ્યા, કચ્છમાંથી લઈ આવ્યા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, જમ્મુ, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ. આ બધું મેં જોયું છે એટલે બોલું જ ફફડાટી. પ્રેક્ટિકલ આ દેશની સામાજિક વ્યવસ્થા, આ દેશની રાજકીય વ્યવસ્થા બધે પરિચિત છે. એ માટે જ કામ કરું છું. વાંદરાનું કપિનગર બનાવ્યું. જેમ જયપુર છે પિંક સિટી ઓફ ધ વર્લ્ડ, એમ આ કપિનગર બનાવ્યું. દુનિયાના કેટલાય માણસો જોવા માંડ્યા. અંદર વાંદરા એટલા બધા તૈયાર, પોઝિટિવ નેગેટિવ બે. કોઈ રામાયણની ચોપાઈ બોલે તો કોઈ રોમની બોટલ ખોલે, કોઈ ટીવી જોવે, કોઈ મોબાઈલ, કોઈ લેપટોપ. આધુનિક સુવિધાઓથી ઉભરાતું નગર કપિનગર, વાંદરા. વિશ્વ આખું ત્યાં ખેંચાઈને આવ્યો. જેમ બીજા પર્યટકો 25,000 માણસો રોજ જોવા આવવા માંડ્યા. વિશ્વની અજાયબી થઈ ગઈ. એ જંગલમાં એક મહાત્મા રહે, કોઈથી કોઈના આમંત્રણનો સ્વીકાર ન કરે. એ મહાત્મા વગર આમંત્રણ રાજાના દરવાજે આવ્યા. પેરેગીરે જઈને કીધું, ખમા અંદાતાને કે શું છે? ઓલા બાપુ આપણે ન્યાય આવ્યા. એ વિવેકનો મહાસાગર ક્ષત્રિય તરત બહાર આવ્યો. બાપુ શું આજ્ઞા છે? એવું કપિનગર જોવું છે. રાજાની કહું તૂટવા માંડ્યો. સમજાય છે? કહું તૂટવું એટલે રાજાની કહું તૂટવા માંડી. હરખનો પાર નહીં. જેમ માને ધાવણ ચડે ને છોકરાને ગોતે ને, બાપુ એ દ્રશ્યનું ખૂન થઈ ગયું. એ દ્રશ્યનું ખૂન થઈ ગયું. માને ધાવણ ચડે અને બાળકને ગોતે, આ દેશનું દર્શન હતું એ આજ ખલાસ થઈ ગયું. એવી માં જોવા નથી મળતી કે કંથોતર જેવા જન્મે, વલ્લભભાઈ પટેલ જેવા જન્મે. પાડા લખતા ન આવડ્યું. અમે ભણતા ને ત્યારે 20 વખત લખીને આવવું પડતું, 50 વખત. વલ્લભભાઈને પાડા લખતા ન આવડ્યું, કાનો કરતા ભૂલી ગયા, પાડ લખ્યું. વલ્લભભાઈને કીધું, તમે કે 20 વખત લખતા આવ્યું. વલ્લભભાઈ કે અમારું દીકરું કાનો માતરમાં ખોટ પડે. 20 પાડા સવારમાં પ્રાર્થના શરૂ થાય પહેલાં રૂમમાં પૂરી દીધા. ગામમાં જ કરમસદમાં જ પકડીને જીવતા. સાહેબને કે જોઈ લ્યો, એક ખોટો છે. એ ગુરુજીએ તરત જઈને એના પિતાને કીધું, આને બીજે ભણવા મોકલો, અહીં નહીં હાલે છે તમારી પ્રજામાં. કેટલી નિર્માલ્યતા, કમજોરી, મજબૂરી, લાચારી. એ રાજા રાજી થઈ ગયો. 4 ઘોડાની વિક્ટોરિયા તૈયાર કરી, 14ના સોલ્જરો, મોટી રેવાળા લે. હું ઘોડાનો બહુ શોખીન, પંચાળનો છું. સૌરાષ્ટ્રે પંચરત્નાની નદી નારી તુરંગમ, ચતુર્થમ સોમનાથમ ચ પંચમમ હરિદર્શનમ. તુરંગ નામ ઘોડા, આપણે એમાં જવું નથી. તો 14ના સોલ્જર, 1000 ઘોડા, છૂટી રેવાળા લેવા. ખટેપટ્ટી. એ એક બાજુ સંત, વચ્ચે એક બાજુ રાજા ને એક બાજુ દિવાન. એ કપિનગરના દરવાજા, આ દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું. કપિનગરના દરવાજા 5-6 બેઠેલા. જોજો ગામો ગામ વર્કશોપની નોન યુઝ બસ જેવા બેઠા જ હોય. કોણ જાય ઘરે દાન કાંઈક વાંચ માળા પહેરે, શું ના બેઠા જ હોય. આ બેઠેલા દરવાજે સંતને ઉતરીને જોઈને કે અહમ તો આમ દર્શનાથ પ્રસન્નસ્તુ જાત અલંકૃતમ ઈદમાસનમ. મહાત્મા વિચાર કરો માંડ્યા, વાંદરા સંસ્કૃત બોલે છે. આની રૈયત કેવી હશે? સૃષ્ટતામ અભિવાદનમ. હમણાં આવ્યું છે કે બહાર. અંદર ગયા તો 2 ગુજરાતી વાંદરા બેઠેલા, લાઠીના. આમાં કોક હોય, આપણે નથી. અમરેલી રાખવું છે કે ઉમરાળા ધોળા? આપણે લાઠીદળ નથી રાખવું ને, બોટાદ. એ અંદર ગયા તો 2 ગુજરાતી, એ બાપુ આવો આવો, હા. એ રોગા દૂધની શા કાઢો, એટલે પાણી વગરનું દૂધ, રોગું દૂધ. અને બાપુને શા પાવ, ઘટિયાલ દૂધ. બાપુ એકાદું ગંગા સતીનું ભજન સંભળાવો, એકાદું ભજન ગાઓ, અમારું ભલું થઈ જાય. કે હારું કે બાપુ આગળ ગયા. 2 हिंदी वाइंदरे पे, आइए महाराज जी बिराजी शासन पे, ताकि हमारा मंगल हो जाए, शास्त्र की सत्संग की बातें सुनाए, हम धन्य हो जाए. महात्मा के वाइंदरा वाला हिंदी होत बोले. આગળ ગયા મરાઠી વાંદરા. યા બુવા इकडे बसा, गप्प बसू नका, मला सांगा लवकर सांगायचं काय, गप्प बसू नका, मी माणूस होणार की नाही.
શાસ્ત્રાજી બાચે કરા. આ એક બેને અમને જેલમાં પૂર્યા હતા ઇમરજન્સીમાં, એટલે કેટલી ભાષા આવડી ગઈ. એ બેન તો મરી ગયા કપાણે. અમે તમારી સામે જઈ બાપુ જેલ માટે તૈયારી છે, ઝેર માટે તૈયારી છે, જોખમ માટે તૈયારી છે, પણ રાષ્ટ્ર બચે એ જ એક તમન્ના તડપણ છે. રાષ્ટ્ર બચે, રાષ્ટ્રની વિચારધારા બચે, રાષ્ટ્રનું દર્શન બચે, રાષ્ટ્રનું માર્ગદર્શન બચે અને વિશ્વના ગુરુસ્થાન ઉપર પુનઃ પ્રસ્થાપિત થાય. એનું મંગલાચરણ થઈ ગયું છે. મંદિરો બને છે એ ધર્માભિમુખ, રાષ્ટ્રાભિમુખ અને સંસ્કૃતિમુખ બનાવવા માટેના આ શુભ મંગલ પ્રયત્ન. આનું હાર્દ RSSનું એટલું બધું ઊંડું છે કે તમારી સમજવાની તાકાત નથી. અમને જે ગર્વ અને ઉત્સવ છે એ કોઈને નહીં હોય. અમે બલિષ્ઠ છીએ, સન્નિષ્ઠ છીએ. અમારો ઈષ્ટ ફરી બિરાજે, અમને કોણ અનિષ્ટ કરી શકે? તો આગળ ગયા, મરાઠીમાં આગળ ગયા ને તો બે કચ્છી વાંદરા બેઠા. બાવા આચી જા ભેણા તકડ બીંજી એને મેં જણીવા ને બુઠિયા લોકલ છે તી કે એટલે મારા વાંદરા કચ્છી બોલે. આની રૈયત કેવી છે? આ કેટલી ભાષા જાણે. આગળ ગયા બે ઇંગ્લિશ વાંદરા બેઠા. હાલો ઇન્ડિયન સેન્ટ ટેક્સ ઇટ, વોટ યુ વોન્ટ, લેમન, કોફી, ટી. એટલે આ વાંદરા ઇંગ્લિશ બોલે. એ દીવાને આમ તાળી પાડી. વાંદરા રાહમાં જતા રાજા આવ્યા છે, રનવે બની ગયેલો, એક હેલિકોપ્ટર આપી દે એટલે દુનિયાની તમામ અદ્યતન સુવિધાઓ આવી ગયા. અમેરિકા કરીને ઇંગ્લેન્ડ કરતા રાહમાં જ. એમાં દીવાને તાળી પાડી. વાંદરા ઉત્સાહમાં હેલિકોપ્ટરની ભૂખમાં આવી ગયા. સીટમાં બેસી ગયા. વચ્ચે 5000 સીટ. વાંદરા બેસી ગયા. હિન્દીવાળા, ગુજરાતીવાળા, મરાઠીવાળાનું, ઇંગ્લેન્ડ, ચીન, જાપાન, રોમ, બધા. વચ્ચે એક સંત ને એક બાજુ રાજા ને એક બાજુ દીવાન. બેયનો વાહો થાબડીને કે શાબાશ શાબાશ દીવાન, તારી બુદ્ધિને તે કેવી ટ્રેનિંગ આપી. વાંદરા આવું શ્રેષ્ઠ જીવન જીવે છે. શાબાશ રાજા, તારી ઉદારતાને, તારા રાજના વાંદરા આવા છે, તારી રૈયત કેવી હશે. એમ કરતાં વાહો થાબડતા થાબડતા બાપુએ જોળીમાં હાથ નાખ્યો. પડીકું કાઢ્યું બારું. બાપુ 5 શેર વટાણા લાવેલા. એનું મોંઘું ઢીલું, મોંઘું એટલે ઉપર દોરો બાંધ્યો ને ઢીલું, એનું મોંઘું. બાપુએ પડીકાનો કર્યો ઘા આપમાં અને હેઠું પડ્યું વેરણ શેરણ વટાણા. જાતિ સ્વભાવને મુચ્યતે. આ ટ્રેનિંગની 80 ગઢવી સાહેબની મહેનત મારી ગઈ અને વાંદરા ઠેકીને પડ્યા વટાણા ઉપર. આ તારી દાય ઓય અડધો ને કેવીનો છો, ટાળી દેશો, નીકળ બારો, પડી જાવો છો કે. ત્યાં ઓલા મરાઠી કાંઈ મનતો તે જાયેલા મારું ટાંકાય છે. હિન્દીવાળો ક્યાં સમજતા હે બદમાશ બેકો, બહાર નીકળ જા. ત્યાં ઇંગ્લિશવાળો વોટ યુ મીન ઇન યોર માઇન્ડ રાસ્કલ, ગેટ આઉટ. એ ઘડીકમાં બહબાટી બોલી ગયો ગુજરાતીવાળાને હિન્દી. એકબીજાના ઘરમાં ગરી ગયા, બગડાસટી બોલાવી દીધી. તોડ ફોડ ખડા કરોડોના ખર્ચે બનાવેલું કપિનગર જહેમતબાદ ખંડેર કરી નાખ્યો. બગડાસટી બહબાટી બોલી ગયું, સાફ ખંડેર થઈ ગયું. રાજાન સંત રાજાન દીવાન ચીતરેલા એવા થઈ ગયા સડક. મહાત્માએ બેનો વાં થાબડીને કે મૂર્ખના સરદાર, વટાણા હાટું વટલાઈ જાય એને હાટું મહેનત ન કરાય. મહેનત માણા હાટું કરાય. મહેનત માણા હાટું કરાય. એમ હું 1 કલાક ઉપર બોલ્યો એ તમને માણા સમજીને બોલ્યો છું, બાકી મારા ભાઈ. પછી તો મારા ભાઈ. બાકી રાષ્ટ્રપ્રેમી બનો, ધર્મપ્રેમી બનો, સંસ્કૃતિ બનો. ચારિત્ર મોતના ભોગે પણ ખંડિત ન થવા દો. બહેનોને ખાસ વિનંતી, મરી જાઓ, મારી નાખો, રાષ્ટ્ર અમર જ રહેવું જોઈએ. રાષ્ટ્રની ઓળખાણ ભૂંસાય નહીં એવું રાખો. તિરંગાનું માન સન્માન જળવાઈ રહે અને વંદે માતરમ બની રહે એવું કરતાં શીખો. અમે બોર્ડર જોઈએ છે, બોર્ડરની હાલત જોઈ છે, ગોળીઓના અવાજ જોયા છે, અમારી જે શરીરની અંદર નિશાનીઓ છે. મેં કોલેજ કાળ દરમિયાન આર્મી ટ્રેનિંગ લીધેલી છે. હું આર્મીમાં જવા તૈયાર જ થઈ ગયેલો, પાસ જ હતો, સહી કરું એટલી વાર. તમારા પરિવારને આવીને કહે તું સાર્વભૌમત્વનું રક્ષણ કરી પહેલાં સંન્યાસ લઈ લે, બીજા કેટલાય સૈનિકો ઊભા કરી શકી. મારી બાએ ઘર છોડી ત્યારે એક જ લીટી જ બોલ્યા હતા. હું 39મો. મારી બાએ એટલું જ કીધું, બેટા મારી કૂંખને ડાઘ ન લાગે, ધ્યાન રાખજે. ત્યારે મેં મારી બાને, અમે મમ્મી પપ્પા બોલવાવાળા નહીં, એવી એવું બોલ્યા જ નથી, બા જ બોલ્યા. બા તારી કૂંખને ડાઘ લાગશે ને એ પહેલાં
આ રિવોલ્વર અહીં રાખીને ભડાકો કરીને મરી જઈશ, બાકી એમાં ફેરફાર નહીં થાય. છે તમારી તૈયારી? આવી પ્રજાને જન્મ આપો, આવું જીવો. હું તો આ સંસ્થાએ આવો શુભ પ્રયાસ કર્યો. મને આવા કાર્યક્રમમાં જેટલી વાર બોલાવશો એટલી વાર આવીશ. એટલી વાર કહી દઉં કે તમારે ભાડું આપવું પડશે. આપણી પાસે બેંક બેલેન્સ નહીં, માઇન્ડ બેલેન્સ છે. મોતની બીક છે જ નહીં, અપમાનની બીક નથી, સન્માનની ભૂખ નથી. અમે તમે રાષ્ટ્રપ્રેમી બનો એ જ હિમાયત છે. વાંદરા જેમ સ્થિતિ ન થાય ધ્યાન રાખજો. અમારી મહેનત બહાર જઈને કે બીડિયું આણા ઘણા કે લાય છગન બીડી કાઢ બાવો એક ધારો પથ્થર ઠોક દો હાલો કલાક સુધી બોલ બોલ ગાય. અમુક ડોચી આવી છે કમળા બધા હતા એ નહીં, વાંદરા થઈને ઉભા રહે. અમે વટાણા નથી પહેર્યા, અમે આ દિવસના દિવ્ય વિચારો તમારી પાસે પ્રસ્તુત કર્યા. આ સંસ્થાએ આવો કાર્યક્રમ કર્યો એ બદલ એ આયોજકોને બધાને ધન્યવાદ. અહીં આ બધા ઉપસ્થિત રહ્યા અને સૌથી મોટો આભાર તમે આવ્યા અને અમને સાંભળ્યો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય.